ક્રશ કરી મિક્સરની અંદર અને તમારી આવી રીતે એક જાળી હોય ને આવી રીતે, તો આવી જાળીમાં તમે એને લિક્વિડ એનું કાઢી લેવાનું અને પછી એને આવી રીતે ભરી લેવાનું. હા, આ છે ને આની અંદર કોઈ આપણો કોઈ એ નથી હોતો પ્રિઝર્વેટિવ કે બહાર રહે એટલે બહુ જ સરસ આમ શું કહેવાય મહિના 2 મહિના પડી રહ્યું. આ તમારું 5 દિવસ 6 દિવસ વીક સુધી વાંધો નહીં આવે, પણ પછી તમારે છે ને આ બોટલને ફ્રીજમાં જ મૂકવી પડે. એટલે હું તો શું કરું છું, આ તમને બતાવવા માટે નાની બોટલ મેં એકચ્યુઅલી ભરી. હું મોટી આપણા ફ્રીજમાં 2-3 જે બોટલોના ખાના હોય છે ને એની અંદર છે ને હું 2-3 લિક્વિડ છે ને મારા હું એની અંદર જ રાખું છું, મોટી મોટી બોટલો કરી. અને જયારે જોઈએ ત્યારે હું એમાંથી જ યુઝ કરું છું. તો તમે આ રીતે તમારે 3 જ બોટલની જગ્યા તમારા ફ્રીજમાં રાખવાની કાયમ માટે, પણ સામે તમારું એટલું હેલ્થ ને એના માટે પણ આપણું સારું છે, સ્કિન માટે સારું છે, હેર માટે આ બધી વસ્તુઓ સારી છે. અને એનાથી વધારે આપણું બજેટ પણ તમારું એકદમ સરસ રહેશે કે આ બધી બહુ જ ઓછા પ્રાઇસમાં મળતી વસ્તુઓ છે. બરાબર. હવે કોઈએ પૂછ્યું છે કે શેમ્પુ બનાવવાની રીત બતાવશો, તો શેમ્પુ બનાવવાનું પણ હું તમને કહી દઉં છું. અને જે સંતરા છે ને એની અંદર વિટામિન સી અને કેરોટીન ઓઇલ હોય છે, બીટા કેરોટીન. એટલે સંતરા પણ આપણી સ્કિન માટે બહુ જ સારા હોય, એટલે આપણે નાવા માટે જે કરીએ છીએ ને એ સરસ જ હોય છે. હવે હું તમને શેમ્પુ માટે કહી દઉં કે કેવી રીતે. હવે મેં જે મારું માપ છે ને જે રીતે હું કરું છું એ હું તમને કહી દઉં છું કે હું અંદર જેવી રીતે આપણે કઈ પણ દાખલ કે આમાં કોઈ ઉકાળવાનું એવું બધું કશું નથી કરવાનું. તમે 2 વાટકીનું અત્યારે હું છે ને તમને ગ્રામ પર નહીં આપું, કારણ કે તમે તોલવામાં આમ તેમ નહીં મજા આવે. તો 2 વાટકી છે ને તમે અરીઠાનો જે આખા અરીઠા આવે છે ને એ તમે લઈ શકો છો. એના પછી તમે જો અરીઠાનો પાવડર તમને મળતો હોય તમે એ પણ યુઝ કરી શકો છો. પણ અરીઠા તમારે એને બાફી અને એના પેલા જે અંદર છે કાળા કાળા અંદર ઠળિયા આવે છે એ તમારે કાઢી દેવાના અને પછી અરીઠા લેવાના. 1 વાટકી તમારે લેવાના છે આમળા અને 1 વાટકી લેવાનું છે સિકાકાઈ અને અડધી વાટકી અળસી લેવાની છે અંદર અને 1 વાટકી લેવાનું છે લીમડાના પત્તા, જે તમે ગ્રીન પત્તા જે હોય છે ને આપણા એ તમે લઈ શકો છો. અને આ બધાને ભેગું કરી અને તમારે કુકરની વિસલમાં કરશો તો પણ વાંધો નહીં, ઉકાળીને કરશો તો પણ વાંધો નહીં. જો એ રીતે તમારે કરવું હોય તો પણ ચાલે. આ બધું પ્રોસેસમાં નથી પડવું તો પછી તમે સીધું જ છે ને અરીઠાનો પાવડર જો યુઝ કરતા હો તો તમે મિક્સરમાં જ આને બધાને આ બધી વસ્તુઓને ક્રશ જ કરી દેવાની છે અને પાણી નાખી અને 2-3 કલાક પલળી જાય ને પછી એને ગાળીને મૂકી દેવાનું છે. પછી અંદર કુકરની પણ જરૂર નથી. કુકર એટલા માટે કે પેલા અરીઠા જો તમે આખા લેતા હોય તો ઠળિયા અંદર એ કરવા પડે તમારે. તો કુકરથી તમે ઠળિયા બાફી કાઢો છો અરીઠામાંથી, તો તમે સીધું જ આ બધું મિક્સરમાં ક્રશ કરી અને કરી શકો. અને પછી તમે ગાળશો ને તો આ સીધું આ ટાઈપનું બનશે જે તમે જોઈ શકો છો. બરાબર. અને થોડું થીક પણ હોય છે, જાડું પણ. જાડું તમે જેટલું રાખવું થીક તમારી મરજી પ્રમાણે તમે રાખી શકો, પણ થોડું અંદર શું છે જાડું જ રાખવાનું અંદર. તો એવી રીતે આ આપણું શેમ્પુ બની ગયું. હવે હા, શેમ્પુ માટે છે ને તમારે 2 વાટકી અરીઠા લેવાના છે. બરાબર. પાવડર ને પાવડર 2 વાટકી અંદર પાવડર લેશો ને તો પણ ચાલશે અને પેલું લેશો ને આપણે શું કહેવાય આખા અરીઠા લેશો તો પણ ચાલશે. એટલે 2 વાટકી. હા, 2 વાટકી અંદર. બરાબર. પછી એની અંદર છે ને તમે 1 વાટકી અંદર નાખો છો સિકાકાઈ અને આમળા 1 વાટકી અને અડધી વાટકી અળસી અને 1 વાટકી ગ્રીન. બધું આખું કે પાવડર? આ તમે બોલો છો પાવડર બોલો છો કે આખું બોલો છો? જો તમે પાવડર નાખશો તો પણ કઈ વાંધો નથી અને આખું નાખશો ને તોય વાંધો નથી. આમાં થોડું કામ તેમ હશે ને તો કઈ ફરક નથી પડી જવાનું. એટલે પાવડર ફોર્મમાં પણ આ જ વસ્તુ ચાલશે, આ રીતે જ બનશે અને પેલું કરશો તો પણ આ રીતે જ થશે. આપણે અરીઠા થોડાક એટલા માટે વધારે કે અરીઠા છે ને હેર વોશ કરવા માટેની પ્રોસેસ છે ને એમાં અરીઠા ક્લીન કરે છે હેરને, ચિકાસને કાઢે છે. એટલે અરીઠાનું પ્રમાણ આપણે થોડું વધારે લઈએ છીએ એના માટે. એટલે આવી રીતે પડી ખબર. 1 વાટકી ગ્રીન લીમડાના પાના. આ બધું જ આપણે ક્રશ. પાણી કેટલું નાખવાનું? પાણી તો તમે જયારે મિક્સરમાં તમે નાખશો ને, જે મિક્સર આપણું ફરશે એ પ્રમાણે પછી તમે છે ને જાતે જ અંદર 2 લોટા જેવું લગભગ તો પાણી છે ને અંદર જોશે જ તમારું. એટલું જશે અને તમને છે ને આઈડિયા પણ આવશે. તમે આમ એને મસળીને કાઢ્યા કરશો ને એટલે તમને જાતે જ થિકનેસમાં ખબર પડશે જાડું.
જેમ ઓકે, નીકળશે સાવ પેલું પાણી જેવું નથી કરી દેવાનું, થોડું જાડું રાખવાનું છે. એટલે એ પ્રમાણે તમે પાણી એડ કરી અને કાઢી શકશો એમ. બરાબર. એવી રીતે તમે આ શેમ્પુ ઘરે બનાવી શકો છો. અને મોટી બોટલ ભરીને તમે મૂકી દેશો તો બહુ જ ચાલે છે. અને જયારે જરૂર હોય ત્યારે આપણે કાઢીને એને યુઝ કરી શકીએ છીએ. તો બાથરૂમમાં નાની બોટલ એક મૂકી રાખવાની, જેવી ચાલે પડી રહે. પછી પેલું ખાલી થાય તો પેલામાંથી એડ કરી દેવાનું. એ રીતે આ રીતે થઈ જશે. પછી બીજું છે ગૌમૂત્ર. એક મિનિટ. આમે પાવડર જ કરેલું છે. જો મારી પાસે બંને છે. આ પાવડર છે મારી પાસે. ઓકે ઓકે. તો પાવડર બી આ રીતે આજે મેં ડબ્બો આગળ બતાવે ને તમને આ સંતરાના પાવડર નો, એવી રીતે તમે અરીઠાના પાવડર નો આ જે 3 વસ્તુને મિક્સ કરીને પાવડર પણ ભરી શકો છો. હા, બરાબર. અને જો તમને યાદ આવતું હોય બહુ સરસ, તો રાત્રે તમે પલાળી દો ને 2-3 ચમચી, તો સૌથી સારું છે. અથવા નાતા પહેલા કલાક 2 કલાક પહેલા તમને યાદ આવે પલાળી દો તો વધારે સારું છે. પેલું બધું વેસ્ટ થોડું ઓછું જાય એમ, અને સારું તમને મળે પલળી જાય એટલે અંદર. એટલે એવી રીતે આપણે આ કરીશું. મિક્સરમાં મિક્સ કર્યા પછી એને ઉકાળવાનું ખરું છે? ઉકાળવાની જરૂર જ નથી. બરાબર. એટલે આ રીતે આ થઈ ગયું. હવે એના પછી તમે ગૌમૂત્ર આવે છે આપણું, જે ગાય તો બધાને હમણાં લક્ષ્મણભાઈનો પણ આપણા આગળ એક સેશન થઈ ગયું છે. એમાં ખબર પડી કે ભાઈ ગાય કેટલી આપણા માટે મહત્વનું છે. એનું ગૌમૂત્ર છે. તો એ તમે છે ને ગૌમૂત્ર પણ પાણીની અંદર એડ કરો ને અને નાવ તો એ પણ બહુ સરસ. એક બોટલ હું તો કહું છું એ પણ મૂકી રાખ. ગૌમૂત્ર આમે બગડતું નથી તો મૂકી રાખવાની બાથરૂમ ની અંદર. એક આપણું આખું નાનું મેં તો ઘરે છે ને કરી જ દીધું છે એવું કે ભાઈ એમાં આ બધી 3-4 વસ્તુ પડી જ રહે એમ. તો એવી રીતે તમે ગૌમૂત્ર થી પણ આ યુઝ કે કશું જ નથી નાખતા પાણીમાં, એમને નાવ છો તો ગૌમૂત્ર થી નાવો ને એની કરતા થોડું એક ઢાંકણ, થોડું અડધું કે એક ઢાંકણ નાખો તો સ્ટાર્ટિંગમાં તમને સ્મેલ વધારે આવતી તો ઓછું નાખો. પછી તમે આનાથી ટેવાઈ જશો ને પછી તમને સ્મેલ પણ આવવાની નથી. બરાબર. અને આનો સાબુ પણ બની શકે આજ રીતે. જે આપણો જે પાવડર છે ને આર્યો મુલતાનની માટીનો જે કે છે એને વાટી અને અંદર લીમડાનો પાવડર નાખી, સંતરાનો પાવડર નાખીને ગોટી જેવું ગોળી બનાવી દેવાનું. અને એનો પાવડર પણ બની શકે, એનો સાબુ પણ બની શકે છે. પણ એના કરતા આ ઈઝી છે. એટલે હવે તમે એના પછી હવે બતાવીશું તમને બ્રશ માટે. આપણું એક રહી ગયું છે કે સવારે બ્રશ કરીએ છીએ તો એના માટે શું કરવું. હવે બ્રશ માટે છે ને આપણે પાવડરની દંત મંજન જે કહીએ છીએ ને, તો દંત મંજન હું તમને એક બતાવું છું કે કેવી રીતે કરવાનું. હવે આપણે છે ને ઘરે આ જે અગ્નિહોત્ર જે કરતા હોય જે લોકો, એમના માટે તો એ રાખ જ ચાલશે કે નાનો યજ્ઞ કરતા હોય જે કોઈ રૂટીનમાં કે કોઈ દિવસ કરતા હોય તો યજ્ઞની રાખ સારી જ છે કે અંદર ગાયના છાણે. પણ નથી તો પછી તમે એક નાનો અગ્નિહોત્ર ઘરે કરવાની ટેવ પાડો. કે અગ્નિહોત્ર એટલા માટે આપણે પાડવાની કે ઘરમાં છે ને જીવાત નથી થતી અગ્નિહોત્રથી. કીડીઓ આવતી હોય ને, તમે એ છાણાની રાખ કે એ યજ્ઞની રાખ આમ કરશો ને, એક લાઈન પણ કરશો ને તો કીડીઓનો રસ્તો બદલી કાઢે છે. મેં મારી જાતે આ બધો જ પ્રયોગો કરેલા છે. અને કીડીઓનો દર બહુ ઉભરાતો હોય ને ત્યાં પણ તમે આ રાખ છાંટીને જોશો ને તમને કીડીઓ થોડીક વારમાં તો બધી જતી જ રહેશે, ખબર જ નહીં પડે કે ક્યાં હતી. એટલે અગ્નિહોત્રમાં કરવાની જો એક અગ્નિહોત્રનું પણ તો બતાવી દઉં, પછી એ રાખ કેવી રીતે કામ આવશે હું તમને પેલા બતાવું. કે અગ્નિહોત્રની છે ને કીટ માર્કેટમાં તમે કરશો ને તો આ ટાઈપની મળે જ છે. એક આવું તમારું આવશે અને જોડે આનું સ્ટેન્ડ આવશે અને એક આ રીતે એનું આવશે, જેની અંદર હું અત્યારે આ બધું મેં મૂકેલું છે કે આમાં ગાયનું આ રીતે છાણું છે. પછી ઘી છે ગાયનું ઘી, અને એક દિવેટ અંદર કરી મેં મૂકેલી છે. એમાં લવિંગ છે, ઇલાયચી છે અને આ કેસુડાના થોડા અંદર ફૂલ નાખેલા છે. એ બધું ભેગું કરી અને અગ્નિહોત્ર કરવાનું છે. જે તમને સવારે આપણે દીવો કરીએ છીએ ને એની જગ્યાએ આપણે ખાલી એક આદત બદલવાની છે. આ આપણે ખાલી આટલું જ કરવાનું છે. અને આની આપણે ઘરે કીટ બનાવી રાખવાની ઘરે, કે ઇઝીલી આપણને કેવું ફટફટ મળી જાય એમ. આપણે ઘણી વખત દીવો કરવો હોય કેવી દિવેટ હોય છે તો આપણે લઈએ છીએ, મતલબ બનાવવા નથી ઘણી વખત બેસતા ને, આપણે તૈયાર કરીને રાખીએ છીએ. એવી રીતે અગ્નિહોત્ર માટે પણ આપણે કીટ આવી બનાવી રાખવાની છે
કે દીવો કરીએ છીએ એની જગ્યાએ અગ્નિ તો અગ્નિ જ છે અને ઈશ્વર પણ એ જ છે. તો આપણે એની માટે ખાલી મેથડ ચેન્જ કરવાની છે. એ શું કરવું, તો મેં મારા ઘરે છે ને આ રીતે એક મારું મીઠાઈનું આવું એક બોક્સ મારા ત્યાં આવ્યું હતું. તો મેં એની અંદર આ રીતે હું રોજ માટે આ એક કીટ બનાવીને રાખું છું. આ તમે જોતા હશો, જો દેખાતી હશે. ત્યાં અંદર 4 ખાના છે, અંદર લવિંગ છે, નથી દેખાતું મેમ, મેમ નથી દેખાતું. હા, 1 મિનિટ બતાવો, એક બતાવો. સોનલબેન કઈ ઊંચું કરો ને, ઊંચું કરો છો. હા, દેખો આ છે ને, દેખાય બધાને? યસ યસ. હા બરાબર. હા, તો આ છે ને આવી રીતે હું આ મીઠાઈના ખાલી પડેલા બોક્સનો મેં ઉપયોગ કરેલો છે. તો આ કીટ હું છે ને ઘરે બનાવેલી જ રાખું છું. તો આ રીતે આપણે આ કીટ બનાવીને કાયમ માટે મૂકી જ રાખવાની. અને આ બધું છે ને કશું બગડતું નથી, એમ જ રહેશે. ખાલી હા, આહુતિ જે છે ને આપણી, કે તમે આહુતિ અંદર એક ખાનામાં આહુતિ આપેલી છે. ગાયત્રી પરિવારનો સ્ટોર છે ને એમાં આહુતિ મળે છે. એ આપણે લાઈન થોડીક ફ્રીજમાં મૂકવાની, પછી જ્યારે જરૂર પડે ત્યાં થોડી થોડી આ બોક્સમાં ભરવાની. જે 10-15 દિવસથી પછી વધારે નહીં રાખવાની, કારણ કે જીવડા પડતા હોય છે. એટલે આહુતિ જ ખાલી ચેન્જ કરવાની થોડીક રહેશે, બાકી બધું એમને એમ જ રહે. અને આ ગાયનું છાણું ત્યાં છે ને દેશી ગાયના છાણા પણ મળતા હોય છે. તો બને ને ત્યાં સુધી દેશી ગાયનું રાખવાનું, જે પ્રોપર જે એની પ્રોસેસ થશે ને એ દેશી ગાયના છાણા હશે ને તો. અને ઘી છે, જે લક્ષ્મણભાઈ આપણે તે દિવસે બતાવ્યું હતું કે ઘી ચોખ્ખું વલોણાનું ગીરની ગાયનું, જે આપણે દેશી ગાય કહીએ છીએ, એ ઘી જ વાપરવાનો આગ્રહ રાખવાનો. મેં ગયા વર્ષે અહીંયા અમે લોકો યજ્ઞ કર્યો તો અમે 90 કિલો ઘી આ રીતે જે 1800 રૂપિયા કિલો આવે છે ને, અમે એ જ વાપર્યું હતું. કારણ કે પ્રકૃતિ આપણને જે વસ્તુ ચોખ્ખી આપે છે ને, આપણે એને આપવાનું છે, ચોખ્ખું આપવાનું છે. એવું નહીં કે ગમે તે તમે કોથળી જર્સી ગાયની ના ગાયની પેલી બધું લાવી મિક્સ વાળું, પછી ઘી ભેંસનું હોય ને તમે આમ નાખી દીધું, એ રીતે નહીં. પ્રોપર એટલે પ્રોપર જ કરો, એમ ભલે ઓછું કરો, થોડુંક કરો પણ પ્રોપર કરો એમ. તો આપણે છે ને એને ઘી આ રીતે આ જે કીટ આવે છે ને એની સાથે આ રીતે આ નાની આ ઘી વાળી જ છે મારી. તો આ રીતે આવે છે એની હોમવા માટેનું આ પાત્ર આવે છે એક. તો આની અંદર ઘી નાખી અને આપણે આની અંદર મંત્ર છે, તો એવું કઈ નહીં કે આપણે પેલા અગ્નિહોત્રના જ મંત્ર બોલવા, એવું કશું જ નહીં. તમે ગાયત્રી મંત્ર બોલી અને સ્વાહા કરીને આહુતિ આપી શકો છો. આ જ બધી વસ્તુઓની તમને કોઈ તમારા કુળદેવી હોય, કુળ દેવતા હોય, એની પણ તમે આહુતિ 5 બોલીને આપી શકો છો. એવી રીતે તમે આની આહુતિ આપીને રોજ એક અગ્નિહોત્ર, જેને છે 10 મિનિટ પણ નથી થતી, સાચું કહું તો. પણ હા, પછી છેલ્લે શું થાય છે કે આપણે કરવાનું ચાલુ કરીએ છીએ ને તો આપણો ભાવ એટલો બધો વધી જાય છે ને કે પછી તો આપણે કલાક એમ થઈ કંઈક બેસી રહીએ એમ. અને એક આખો નાના યજ્ઞમાંથી મોટું યજ્ઞ પછી આપણે કરતા થઈ જઈએ છીએ. આ મારો અનુભવ છે. એટલે તમે આ અગ્નિહોત્રની એક રોજ માટેની એક નાની ટેવ પાડો, કે વધારે નહીં તો તમે જે દિવસે ઘણા લોકો વીકમાં ઉપવાસ કરતા હોય છે, તો વીકલી તમે પેલા ટેવ પાડો કે હું મંગળવાર કરું છું કે રવિવાર કરું છું તો હું સૂર્ય ભગવાનની આહુતિ આપીશ. તમે જે ભગવાનને માનતા હોય હું એમને આપીશ. કારણ કે અગ્નિથી છે ને આમાં જે વસ્તુ જાય છે ને સીધી અગ્નિને જાય છે. આપણે જે ધરાઈએ છીએ ને ભગવાનની આગળ, એ તો આપણને ખબર જ છે કે આપણે ખાવાનું છે એ વસ્તુ, પણ એ કઈ જતું નથી એમ. પણ આપણે ખાલી ભાવ કરીએ છીએ કે ભાઈ હા જાય છે, ભાવ કરું છે. પણ આ તો પ્રોપર તમે ઈચ્છા કરશો કે નહીં કરો, આ અગ્નિની અંદર એની પ્રોસેસ થઈને પ્રોપર જશે પ્રકૃતિમાં. અને તમારી આજુબાજુના પણ કિલોમીટરમાં જો તમે એક યજ્ઞ કરતા હોય તો અમુક ઘરોમાં પણ એની ઇફેક્ટ થતી હોય છે. ઝાડ પાન ને પણ એની અસર થતી હોય છે. મારા ઘરમાં એક પણ જીવાત ક્યારે પણ અમારા આજુબાજુ વાળા ઉદ્યોગની ટ્રીટમેન્ટ કરે, પણ હું નથી, બધાને ખબર છે કે હું કરાવતી જ નથી કે મારે કોઈ જીવાત બંધો સરખો મારા ઘરમાં આવતો નથી એમ. તો એનું કારણ શું? તો કારણ કે હું આ અગ્નિહોત્ર કરું છું ને, એટલે નાનો યજ્ઞ કરું છું ટૂંકમાં એમ. અને એના માટે એ નથી કે ભાઈ ચલો કઈ મોટા મોટા મંત્રોની જરૂર પડી જાય. કોઈ પણ તમે 5 એ કરીને કરી શકો છો. હવે કોઈ એવું પૂછ્યું કે લીમડો કયો લેવાનો, શું હોમવાનું છે, અને એટલે અગ્નિહોત્રમાં શું હોમવાનું? તો અગ્નિહોત્રમાં તમે આહુતિ મેં તમને કહી છે, ગાયત્રી પરિવારમાં આપણે મળે જ છે આહુતિ, એ તમે હોમો. અને તમે ચોખા પણ હોમી શકો છો. તમારા ઘરમાં જો આહુતિ ના હોય તો આપણે ચોખા જે હોય છે ને, ડાંગર નહીં પણ ચોખા, જે ચોખા પણ આપણે હોમી શકીએ છીએ અંદર. ચોખાની આહુતિ. ગાયત્રી પરિવારમાં છે ને 110 રૂપિયામાં આ કીટ મળે છે. હા હા, એટલે બસ યજ્ઞ કરવા માટેના નાના યજ્ઞ કુંડ સાથે મળે છે. છાણના કોડિયા પણ મળે છે. હા, એટલે બધું ત્યાં મળે જ છે, એટલે જ મેં ત્યાં કહ્યું.
એટલે તમે ત્યાં છે ને જઈને કહેશો તો આ બધું તમને અવેલેબલ ઇઝીલી જ પડશે. અને ઓનલાઈન પણ હવે તો બધું મળે જ છે, અગ્નિહોત્ર કીટ પણ, જો કોઈને નજીકમાં ના ક્યાંય સ્ટોરની વ્યવસ્થા હોય તો. બરાબર. હવે બીજું તમને હવે એક તમારી આ રૂટીન ટેવની વાત છે કે આપણે આ ટેવ રાખીએ તો વધારે સારું છે. પછી બીજી વસ્તુ એ છે કે તમે આ રાખ છે, બરાબર. હવે આ રાખ શું આપણને કામમાં આવે છે, તો આ રાખ જે આપણા પ્લાન્ટ્સ ઉપર નાના નાના જીવાત થઈ ગઈ હોય છે ઘણી વખતે, તો એમાં તમે છંટકાવ કરી દો એમ, બરાબર. તો એ આના માટે કામ આવે છે. બીજી વસ્તુ છે કે આ જ રાખ છે જે તમે ક્યાંય કીડીઓ, મેં તમને આગળ પણ કહ્યું કે કીડીઓનો ઉપદ્રવ વધી ગયો હોય તો તમે એના પર છંટકાવ કરી શકો છો આ રાખનો. પછી આ રાખની તમે ઘણી બધી છે દંત મંજન માટે. હા, એટલે મેં તમને આગળ આ બતાવી દીધું કે હવે શું રાખનો ઉપયોગ થાય. તો દંત મંજન જે આપણે આ છે ને કે જે બનાવીએ છીએ ઘરે, તો એ આમાં છે ને મેન તો છાણું આ છે, લવિંગ છે, ઇલાયચી છે, બધું એ જ છે. તો આની આખી રાખને એક ઝીણું કપડું હોય ને એનાથી આપણે ગાળી લેવાની. અને એ ગાળી લો ને તમે ઝીણા કપડાથી, અથવા ઝીણી એકદમ બારીક મેંદાની ચાળણી હોય ને એવી લેવાની, અને એનાથી ચાળવાનું આપણે. તો એ ચાળી અને પછી એની અંદર 10 આ તમે દાખલા કે 2 દિવસની આપણી અગ્નિહોત્રની છે, અથવા સમજો કે એક આખું ગાયનું છાણું છે એની રાખ છે, એની હું તમને માપ કહું છું. તો 10 થી 12 તમારે લેવાના છે લવિંગ આખા, અને લવિંગને થોડાક શેકી દેવાના, અને એટલી જ લેવાના ઇલાયચીના દાણા લેવાના છે, 6-7 ઇલાયચીના દાણા, અને નાનો ટુકડો ફટકડી લેવાની છે, જે એકદમ નાનો ટુકડો, આટલો આપણે શું કહેવાય જે મોટા ચણા જે નથી આવતા, બસ એ માપ સમજો ને કે એવા 2 ચણાનું માપમાં આપણે નાના ટુકડા એવા ફટકડી લેવાની છે. અને 2 ચપટી અંદર મીઠું નાખવાનું છે. આ નાખી અને તમારે મિક્સરની અંદર આ જે વસ્તુઓ છે ને, રાખ તો આપણે ચાળી લીધી છે, આ વસ્તુઓ જે બાકીની મેં કહી ને એને તમે મિક્સરની અંદર ક્રશ કરીને એને ચાળી દો. તો એક તમારો બહુ જ સરસ આ દંત મંજન જે તમારું રોજનું તમારું થઈ જશે. અને લવિંગ પણ ગુણકારી છે દાંત માટે. લીમડાની કડવાશ મોઢામાં રહેવી જોઈએ, લીમડાનો પાવડર અંદર નાખવાનો, એટલે લીમડાની કડવાશ છે ને આપણા મોઢામાં રહે ને વધારે સારું. એટલે સ્ટાર્ટિંગમાં તમે બનાવો તો ઓછો નાખજો લીમડો, પણ પછી તમારે રોજના ટેવાઈ જશો ને તમને કડવું નથી લાગવાનું, એટલે તમે એની માત્રા વધારી દેજો. બરાબર. એટલે એવી રીતે તમે આ રીતે કરી દેજો. એટલે આ મેં તમને આખું દંત મંજન પણ એનું બતાવી દીધું. હા, લીમડાનો પાવડર છે ને ઘરે કરો ભૂકો તો પણ ચાલે, અથવા આ ટાઈપના છે ને હવે તો પેકેટ્સ પણ મળે છે જેમાં પાવડર છે, બરાબર. અને બધા જ મળે છે, આપણા અરીઠા બધા પેકેટ્સ પણ તૈયાર મળે છે આવા. શેનો? લીમડાનો 2 થી 3 ચપટી સ્ટાર્ટિંગમાં. બરાબર. આ ચમચીનો આ ભાગ છે ને એવી બે ચમચીનો આમ થોડીક કરીને નાખી દેશો તો એ થોડો ઓછો લાગશે, પછી તમને ધીરે ધીરે એડ કરજો, પછી અડધી ચમચી સુધી પણ તમે નાખી શકો. એક વખત ફરી રિપીટ કરી દેજો ને. હા, તો પાવડરની વાત કરો છો. ચલો, હવે છે ને તમે એક છાણું ગાયનું તમે લીધું, બરાબર. અથવા તમે 2 દિવસ આવી રીતે 2 કે 3 દિવસ અગ્નિહોત્ર કરો છો ને તો એની તમારી પાસે રાખ છે, અથવા એક દેશી ગાય હા આપણી, એના ગાયના છાણાની આપણી રાખ જોઈએ, એક છાણાની. હવે એની અંદર આપણે નાખવાનું છે નાનો ટુકડો ફટકડી, બરાબર. એમાં 2 ચપટી તમે લીમડાનો પાવડર અંદર એડ કરો. પછી 10 થી 12 લવિંગ, જે થોડાક શેકી દેજો એટલે જલ્દી ક્રશ થઈ જશે. અને 5-6 ઇલાયચી હોય એ તમે અંદરથી દાણા કાઢી અને એને ક્રશ કરી કાઢો અંદર. અને પછી એને તમારે ઝીણા કપડાથી આ બધાને ચાળી લેવાનું છે. અને પછી એ બધું ચડાઈ જાય એટલે તમારે રોજ માટે તમે એને, અને આપણી જે આયુર્વેદિક સંહિતાઓ તમે વાંચો ને તો એની અંદર તો જે આ આંગળીથી આપણે દંત મંજન કરીએ છીએ ને પહેલી, તો એનાથી શું થાય છે વજન પડે, એટલે એમને મિડલ ફિંગરથી દંત મંજન કરવાનું બતાવ્યું છે કે એનાથી છે ને થોડો ભાર દાંત ઉપર ઓછો પડે, અને મિડલ ફિંગર આપણી પેલી લાંબી હોય એટલે છેક સુધી જાય એમ. એટલે દંત મંજન તમે ટેવ પાડશો તો તમને ઇઝીલી પડી જશે. આ પણ કશું કોઈ આમાં છે ને અઘરું છે જ નહીં કંઈ પણ એમ. તો તમારે, અને રાત્રે બ્રશ કરતા હો તો પણ સરસ છે. આ જ વસ્તુ આપણે તમે રાત્રે કરતા હો તો પણ સારું છે. કોઈને સ્ટાર્ટિંગમાં કદાચ દંત મંજન ના ફાવે તો થોડુંક બ્રશ હલકા હાથે બ્રશમાં લઈને તમે કરજો આ જ વસ્તુ, પણ હલકા હાથે કરજો બ્રશ,
એવી રીતે તમે બ્રશમાં પણ અંદર કરી શકશો. પણ અંદર કડવાશ લીમડાની મોઢામાં રહેશે, લવિંગ બી એનું કામ કરશે, એટલે બધું સારું જ છે પ્રોપર તમે જો વાપરશો તો. બરાબર. હવે હું તમને પતી ગયું. આમાં કોઈને ક્વેશ્ચન છે? અગ્નિહોત્રમાં જો આપણે 3 દિવસ અગ્નિહોત્ર કરીએ ને એટલે દરેકની પોતાનું અલગ રેશિયો, પણ મોટું છાણું હોય ને તો મારે 3 દિવસ ચાલે છે મારે. બરાબર. તો તમે 3 દિવસ અથવા 2 દિવસનો પાવડર હોય ને તો એ તમે ચાલી જાય એમ. અથવા તમારું આ કશું જ નથી તો એક છાણું તમે લઈ આવો મોટું દેશી ગાયનું, અને એને તમે એક દિવસે આ રીતે કરી ઘી ઉપર નાખી થોડી ઇલાયચી એને તમે એક દિવસ પ્રગટાઈ દો તો એ બધું તમારું પ્રોપર થઈ જશે એનું. અને એની રાખ તમે એક છાણાની રાખ રાખશો તો બી ચાલશે, અથવા 2 દિવસનો અગ્નિહોત્રની રાખ હશે 2 કે 3 દિવસની તો પણ ચાલશે. મેડમ એક સવાલ પૂછી શકું? હા બોલો ને. આપણે તમને ખ્યાલ હશે કામનાથ મહાદેવ ખરું ને, ત્યાં આગળ ઘણા બધા કામનાથ મહાદેવ ત્યાં આગળ અમુક વખત મતલબ ઓલમોસ્ટ ત્યાં આગળ છે ને યજ્ઞ ને બધું ત્યાં આગળ પૂજા વિધિ ઓલમોસ્ટ ત્યાં થતી જ હોય છે. જ્યાં આગળ ગાયના છાણા અને ઘીનું હવન ને એવું આમ તેમ whatever. તો ત્યાંથી એ જે રાખ હોય એ યજ્ઞની એવી રાખ લઈએ તો ચાલે? હા, યજ્ઞની રાખ તો બેસ્ટ જ છે, એવું નથી, સારી જ છે. પણ હું એટલા માટે કહું છું કે ઘણી વખત શું આપણને પ્રોપર નથી ખબર હોતી કે આ લોકો હવે યજ્ઞને છે ને જે પ્રોપર જે પ્રોસેસ રહી છે ને એ લોકો નથી ફોલો કરતા. કારણ કે મને તો ખબર છે કે મારે આમાં આ જ લાકડા જોઈએ, કેસુડા અંદર હવ્ય જાળમાં શાસ્ત્રોમાં વર્ણન છે કે કેસુડો છે, આપણો વડ છે, પીપળો છે, એ બધા હવ્ય અંદર વૃક્ષો છે. પછી છાણા છે, ગમે તે ગાયના શું કરે છે લઈ અને પછી યજ્ઞ કરતા હોય છે. જે લોકો નથી ખબર હોતી એમની વાત છે. જે લોકો પ્રોપર વસ્તુને પકડીને ચાલે છે એ લોકો પ્રોપર પણ કરતા હોય છે. મેં તમને કીધું કે મેં ઘી 1800 રૂપિયાનું લાઈને જ અમે લોકો અશ્વમેઘ યજ્ઞ કર્યો તો 90 કિલો ઘી અમે આ જ રાખી દીધું કે બીજો ખર્ચો ઓછો થશે ને તો ચાલશે, પણ જે આહુતિઓમાં અને યજ્ઞમાં જે પ્રોપર વસ્તુઓ છે ને એ અમે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ અમે નહીં કરીએ એમ. તો મેં અલગ અલગ ગૌશાળાઓમાં 90 કિલો ઘી મેં જાતે કરાયેલું છે મેં. અને એમાં જૂના ઘીનું પણ મહત્વ છે. તો હું જૂનું પણ એક ભાઈ જોડે કંઈક 50 કે 60 વર્ષ જૂનું ઘી હતું તો એ પણ અમે લાવીને એને અંદર એ કરેલું છે. એટલે સારું જ છે, યજ્ઞની તમને મળે તો પણ સારી છે. તમારે કશું જ નથી આ રીતે કરતા તો પછી યજ્ઞની પણ તમે લઈને કરી શકો છો, એનો કોઈ વાંધો નથી. પણ આ મેં એટલા માટે કીધું કે તમે ઘરે કરશો ને તો તમે બધું પ્રોપર જ વાપરેલું હશે એટલે. બરાબર. ઓકે, રાઈટ. હવે આપણે કરીશું અંદર એક બીજી વસ્તુ તમને બતાવીશ કે હેર માસ્ક. બરાબર. હવે માથું તો ધોઈ કાઢ્યું આપણે ને, હવે માસ્ક પણ લગાવવું પડશે કે વાળને સોફ્ટ કરવા હોય, એના રૂટને મજબૂત કરવા હોય. બરાબર. તો હેર માસ્ક ની અંદર આપણે છે ને એક પાકું કેળું લેવાનું છે. એક સરસ છે અને એકદમ ઈઝી જ છે. જે અને કેટલું મને આ બતાવું છું જે હું તમને એક બતાવું છું કેવી રીતે. હવે મેં આની અંદર છે ને 1 ચમચી દહીં લીધેલું છે. બરાબર. હા, અને આ છે ને એ પાકું કેળું છે જે થોડી ટાઈમ પહેલા કર્યું એટલે કાળું સેજ પડી ગયું છે, પણ આ એ છે, આ આવી રીતે લીધું. બરાબર. આને મસળી દેવાનું છે કેળાને. આ પાકું કેળું, 1 ચમચી દહીં છે, અને આ રીતે જે મધ હોય ને પ્રોપર સારી ક્વોલિટીનું હોય એનું આપણે થોડું જોવાનું. તો આ રીતે અંદર 1 ટેબલ સ્પૂન આપણે હની અંદર એડ કરવાનું છે. બરાબર. હવે આને છે ને આ રીતે સરસ હલાવી દેવાનું છે. મિક્સરમાં પણ તમે ક્રશ કરી શકો છો. મિક્સરમાં કરશો ને અત્યારે તો હું તમને મિક્સરમાં ના બતાવી શકું એટલે આની અંદર તો કેટલું લેવાનું? હા, ફરી બોલું છું. 1 ચમચી પછી 1 લેવાનું છે કેળું. 1 જ છે એટલું યાદ રાખવાનું. 1 બરાબર. આ આપણું 1 થઈ ગયું. હવે આ વસ્તુ તમે થોડું મિક્સરમાં કરશો ને તો વધારે સોફ્ટ થશે અને એકદમ તમે અંદર એકદમ પાથીએ અંદર સારી રીતે તમે નાખી શકશો એમ. તો આ રીતે તમારું આપણું હેર માસ્ક એક બહુ સરસ, આને તમે ખાઈ પણ શકો છો.
હેલ્ધી છે હેર માસ્ક. કારણ કે હવે છે ને આ તમારું પ્રોપર એક હેર માસ્ક બહુ સરસ થઈ ગયું. આ તમે લગાવો ને તો આનાથી પણ બહુ જ સરસ વાળમાં એના બહુ એટલે શું કહેવાય કે ગ્રોથમાં અને એની જે સોફ્ટનેસ હોય ને હેરની એમાં પણ ઘણો બધો ફરક પડે છે. એટલે આ એક હેર માસ્ક તમને મેં બતાવ્યું. હવે તમને એક હું હેર ઓઇલ બતાવીશ કે તમે ઘરે લગાવીને કેટલા ટાઈમ રહેવા દેવાનું મેડમ? શું લગાવ્યા પછી કેટલા ટાઈમ સુધી રહેવા દેવાનું? 20 મિનિટ. 20 મિનિટ પછી માથું ધોઈ દેવાનું. અને આ 3 વસ્તુ જો ના પાણીથી જ એને વોશ કરી દેવાનું, કશું જ નથી હોતું. કારણ કે આમાં દહીં પણ ઓછું છે, 1 ટેબલ સ્પૂન જ છે. અને બને તો લો ફેટ નું લેજો. બહુ પેલું મલાઈ વાળું ઉપરથી ના લેતા, થોડુંક અંદરથી નીચેથી થોડું લેજો. બરાબર. હવે આ જે હેર માસ્ક પતી ગયું. હવે હું તમને છે ને હેર ઓઇલ એક બતાવી દઈશ કે તમે ઘરે કેવી રીતે બનાવી શકો. આમાં કોઈ ક્વેશ્ચન નથી ને? અને આ કેવું ઈઝી છે, બધું તમને ઘરમાં આપણને મળે જ છે. આ કેળું પણ તમને ઘરમાં મળી જાય, દહીં પણ મળી જાય અને મધ તો હોય જ આપણા ઘરમાં. બરાબર. એટલે હવે તમને હું બતાવીશ એક હેર ઓઇલ બતાવીશ કે તમે શું કહેવાય ડુંગળીનું અત્યારે બહુ ચાલી રહ્યું છે, ડુંગળીનું હેર ઓઇલ. બરાબર. હવે ડુંગળીનું હેર ઓઇલ છે ને કેટલું મોંઘુ, તમે એના ભાવ જોજો પેલા ઉપર. હવે હું તમને આ એકદમ સસ્તું ફાઇન ઘરમાં તમને આ હેર ઓઇલ બતાવીશ અને એનાથી ભલા વાળ તમારા ઉતરતા હોય ને તો ફરક 100% પડે છે એની અંદર. અને ખોળો થયો હોય ને તો પણ તરત જ જતો રહે છે. તો હું તમને અને હા, તમે આ કેસુડો અને મેં તમને જે કેસુડાનું પાણી કહ્યું ને એના પરથી પણ તમારે જો ડેન્ડ્રફ હશે ને તો થોડું લીંબુ નીચોઈ દો એ જ પાણીમાં. અને કેસુડા અને લીંબુના પાણીથી પણ તમે ધોશો ને તો ડેન્ડ્રફ એનાથી પણ જાય છે. હવે તમને હું હેર ઓઇલમાં 1 kg નું માપ બતાવું છું, 1 કિલો. બરાબર. એમાં તેલ છે ને જો કોપરેલ છે, દિવેલ છે અને તલનું તેલ છે. બરાબર. તો બને ને ત્યાં સુધી આ બધા તેલ ઘાણીના તમને મળતા હોય ને તો આગ્રહ વધારે રાખજો. કારણ કે તેલ માટે આપણો જે ઓર્ગેનિક ખાવાનો મેં એક આગળ સેમિનાર મેં એટલે શું કહેવાય આ કર્યો હતો આપણું સેશન. તો એની અંદર મેં બતાવ્યું હતું કે ભાઈ બહારના તેલો જે આપણે લાવીએ છીએ એમાં બહાર જે આપણા જે કોઈ પણ ડબ્બા તો અંદર પામોલિન એડ એ લોકોનું હોય જ છે. તો બહારને ત્યાં સુધી ઘાણીનું જો ચોખ્ખું તેલ મળતું હોય તો એ લાવો. અને એમાં તમારે 1 kg નું આખું માપ છે. એમાં 700 ગ્રામ તમારે લેવાનું છે કોપરેલ, 200 ગ્રામ તમારે લેવાનું છે દિવેલ અને 100 ગ્રામ લેવાનું છે તલનું તેલ. બરાબર. 1 મોટી ડુંગળી લેવાની છે. આ સામગ્રી છે એની. 2 ચમચી અંદર મેથીના દાણા લેવાના છે, મોટી ટેબલ સ્પૂન હોય ને. પછી 15 થી 20 જાસૂદના ફૂલ, જે સુકાયેલા હોય એ પણ ચાલશે. જો કે સુકાયેલા હોય તો સારું જ છે. સુકાયેલા આમે તમે આગળના દિવસે તોડશો ને એટલે સુકાઈ જ જશે. જાસૂદના ફૂલ લેવાના છે. અને 7 થી 8 જે ડાળખા હોય ને પેલી જે આખી ડાળી કહીએ છીએ એની નાની, એ લીમડી મીઠી લેવાની છે. અને એમાં લેવાનું છે 2 ચમચી કે 3 ચમચી જેટલું છે ને આમળા જો હોય તમારી પાસે સૂકા તો ઝીણા એને ખલમાં સેજ કૂટીને અંદર એડ કરી દેજો. બરાબર. આ બધું જ છે ને આપણે શું કરવાનું છે, ડુંગળી સિવાય આ બધું જ આપણે ભેગું કરી દેવાનું છે. ફરી એકવાર બોલી છું, 1 kg નું માપ છે. 700 ગ્રામ કોપરેલ, 200 ગ્રામ દિવેલ, 6 ગ્રામ તલનું તેલ, 1 મોટી ડુંગળી, 2 ચમચી મેથીના દાણા, 10-12 અંદર જાસૂદના ફૂલ, 5 થી 6 જેવી મીઠી, થોડું વધારે ઓછું હશે તો આ બધાની ચિંતા ના કરતા, મીઠી લીમડી અને 2 ચમચી જેવા સૂકા આમળા આપણા જે નાના થોડા કૂટેલા, એ બધું જ તમે રાત્રે તેલની અંદર આ બધું જ આપણે પલાળી દેવાનું. બરાબર. હવે આ બધું પલળી જાય ને આપણું રાત્રે, પછી ડુંગળી સિવાય ખાલી ડુંગળી જ આપણે નથી રાખવાની, બાકી આ બધું જ નાખી દેવાનું છે રાત્રે. પછી એ તપેલાને બને તો જાડું થોડું તપેલું લેજો. અને પિત્તળનું મળે ને તો વધારે સારું. પેલું તમને ખ્યાલ છે પિત્તળના આપણે તપેલા આવતા, એ મળે ને તો વધારે સારું.
અથવા તમને લોખંડનું મળે કઢાઈ જેવું તો એનાથી પણ વધારે સારું છે, પણ એ બને ને ત્યાં સુધી એલ્યુમિનિયમમાં ના કરતા. તો આ રીતે છે ને એને સવારે બધું રાત્રે પલાળી સવારે બધું ધીમા ગેસે ઉકળવા દેવાનું છે એને સારું. હવે તમે સવારે જયારે આ મૂકો ને ત્યારે તમારે અંદર ડુંગળી અંદર નાખી દેવાની છે, આની અંદર ઝીણી થોડી લાંબી લાંબી જે ચીરીઓ કરીએ છીએ ને આપણે એવી કરી પાતળી લાંબી ચીરીઓ અને ડુંગળીને અંદર નાખી દેવાની. હવે ડુંગળી છે ને એનું પાણી બળશે ને ત્યાં સુધી તેલ ઉકળશે, થોડું આપણું તેલને ઉકળવા દેવાનું. પાણી બળે ને ડુંગળી આખી લાલ એકદમ બળી જશે અંદર, અને પછી જે લાલ કાળા જેવી થઈ જશે આખી. અને પછી એ તેલને છે ને આપણે ધીમા ગેસે જ રાખવાનું, ફૂલ નથી કરવાનો ગેસને, ધીરે ધીરે હલાવતા રહેવાનું. અને પછી એને છે ને આપણે ઠંડુ થઈ જાય ને 4-5 કલાક પછી એને ગાળીને ભરી દેવાનું બોટલમાં. આ આપણું સરસ એક હેર ઓઇલ થઈ ગયું ઘરે. હવે આમાં કોઈને ક્વેશ્ચન છે? આમળાનો પાવડર ચાલે? ના, પાવડરમાં શું થશે કહું, નીચે ચોંટી જશે, મજા નહીં આવે. હા, સ્મેલ આવશે ડુંગળી તેલમાં પણ આવશે. અને જો ડુંગળીનું તેલ તમે જો આ તેલમાં ડુંગળી ના નાખવી ને તો પછી ના નાખતા. જો કોઈને ડુંગળીની સ્મેલ વાળું તેલ પણ બહુ ગુણકારી છે, એટલે મેં આ ડુંગળીનું તમને તેલ કીધું. એનાથી બહુ જ આપણા હેરફોલ થતા હશે ને તો આપણે મેડમ અલગ કરી શકીએ આપણે? શું ખાલી ડુંગળીનું તેલ કરી શકીએ? અને ઓલું કાયમ રાખવું હોય અને આ જેમ સમજો કે રાતે નાખીને આપણે સવારે ધોવું હોય તો ધોઈ શકીએ ને? તેલ? હા, એ તો હા. અવાજ ક્રેક થાય છે. કેમ કે ઓલું તેલ હોય તો આપણે એ તો ચાલશે, વાસ નહીં આવે તેલમાં. અને આ ડુંગળીનું તેલ હોય તો વાસ આવે ને? એટલે મેં જ કહ્યું કે ડુંગળીનું કોઈ એવું પૂછ્યું સૂકા આમળા તમે ગાંધીની દુકાને છે મળતા જ હોય મળી જશે. અને ડુંગળીનું તેલ તમે જે કહો છો ને એ તમે રાત્રે નાખશો તો પણ ચાલશે. સ્મેલ જો બીજા કરતા છે ને તમને તો પહેલા તમને જ આવશે, પહેલા તો પછી બીજાને આવશે. તો તમે નાતા પહેલા એના કરતા એવી ટેવ રાખો ને કે તમારે માથું ધોવું છે તો તમે નાતા પહેલા ડુંગળીનું તેલ એકવાર ઘસી કાઢો 2-3 કલાક પહેલા. તેલની કઈ વધારે કલાકો રાખવાની કોઈ જરૂર જ નથી, 1-1.5 કલાક તો ઇનફ થઈ જાય તેલ માથામાં. તો તમે એ રીતે બી તમે કરી શકો છો. અને રાત્રે તમે નાખો છો તો રાત્રે નાખીને તમે સવારે ધોઈ શકો છો, એ પણ ચાલી જાય. અને આ તમે ડુંગળીનું તેલ છે ને એ તમે રોજ પછી નાખવાની ટેવ પાડશો ને તો તમને આમ તો હું એમ કહું છું કે ડુંગળીની પછી સ્મેલ નથી આવતી. આ બધી વસ્તુઓ તમે જેમ જેમ યુઝ કરશો ને એમ પછી તમે બધું આદત પડી જ જશે, બરાબર. અને ડુંગળી શું? હા, ડુંગળીનો રસ તો નાખી જ શકાય ને, તો બેસ્ટ છે. ડુંગળી ક્રશ કરી એનું ગરણાથી ચાળી દો એકદમ, પછી એનો રસ નાખી દો માથામાં. રૂથી નાખવાનો, રૂ હોય ને એનાથી નાખવાનો, એટલે પ્રોપર એક સ્કેલ્પમાં જાય તમારા. રસ પણ 20 મિનિટ 1/2 કલાકથી ઇનફ થઈ જાય. પછી વધારે રહે તો કોઈ એમાં વાંધો જ નથી, પણ એનો પછી સુકાવા માટે એટલે એનું બધું પછી પતી જાય એમ પ્રોસેસ. એટલે 1/2 કલાક તો બહુ થઈ જાય વધારે તો. મેમ ક્યારે ફૂગ લાગી જાય છે તેલમાં. મેં એકવાર બનાવ્યું હતું ઓનિયન નાખીને, તો મારા તેલમાં ફૂગ લાગી ગઈ પછી તેલમાં. હા, એ તેલમાં તમારે ફૂગ એટલે લાગી કે તમારી ડુંગળી છે ને ઓનિયન બરાબર બળી નથી, એ પાણી રહી ગયું છે. પાણીનો ભાગ જો તેલની અંદર રહી જાય ને તો ફૂગ લાગે જ. એટલે જ મેં કીધું પૂરું બારી જાય, કડક કાલા મતલબ લાલ અને બ્લેક જેવું થઈ જાય, એની પછી ફૂગ નહીં લાગે. હા, એને ધીરે એટલે જ મેં કહ્યું કે છે થોડું તેલની પ્રોસેસ કેવું થોડીક આમ શાંતિ વાળી હોય, ધીરજ રાખવાની. અને ધીમે ધીમે એને ધીમા ગેસે જ એને થવા દેવાનું. અને બધી જ ડુંગળી ધીરે ધીરે બધી જ વસ્તુઓ, જો કે એટલે ડુંગળી નહીં, ડુંગળી પેલું કેવું પાણી વાળી હોય એટલે બધી જ વસ્તુ આ રીતે ધીરે ધીરે કાળી થઈને નીચે બેસી જ જશે. અને પછી એ કાળી એકદમ થઈ જશે ને એટલે પાણીનું પછી જે ખબર પરપોટા પહેલા નીકળશે તેલમાં, પછી નહીં નીકળે, બધું શાંત થવા માંડશે આ તેલ આખું. અને પછી એ
કાળું થઈ નીચે થોડુંક બેસી જાય ને પછી એને ઠંડુ પાડીને કાઢવાનું. એટલે પાણીનો ભાગ અંદર ના રહેવો જોઈએ ડુંગળીમાં. અને બહુ પાછળથી નહીં નાખવાની, કારણ શું કરે આગળ પેલું ઉકાળે ને પછી પાછળથી ડુંગળી નાખે, એવી રીતે નહીં કરવાનું, તો ફૂગ નહીં લાગે અંદર. અને ઘરના તેલ તો બને ને સુધી થોડા બનાવવાના, કેમ કે આપણને ખબર જ છે કે આપણે આવડે જ છે બનાવતા. પછી બહુ બધું એવું નહીં કે વરસ માટે આપણે ભરી દઈએ એમ. થોડું 2 મહિના 4 મહિના 6 મહિના ચાલે, ધીરે ધીરે ઓછું બનાવશો ને તમને કંટાળો પણ નહીં આવે, ફટફટ વસ્તુ પણ બનશે તમારી અને એના ગુણ પ્રોપર રહેશે. કોઈ બી વસ્તુ વધારે ટાઈમ પડી રહે એટલે તમને આપણને ખબર જ છે કે એક્સપાયર થવાની જ છે એમ, એટલે બરાબર. થેન્ક યુ મેમ. હવે ચલો આપણું માથું ધોવાઈ ગયું છે, તેલ નખાઈ ગયું છે માથામાં. હવે આપણે શું કરવાનું છે, ફેસ માસ્ક લગાવવું છે ને, તો એ પણ બતાવી દઉં. એ પણ એકદમ ઈઝી છે. ઓટ્સ આવે છે ને, ઓટ્સ જે મસાલા વગરના, એટલે મસાલા વાળા નહીં, સાદા ઓટ્સ લેવાના આપણે 2 ચમચી. તમારે એની અંદર તમારા જે રોઝ વોટર આવે છે, જે રોઝ વોટર તમે ઘરે પણ બનાવી શકો છો. દેશી ગુલાબ જોઈએ એની અંદર, અને એને પાણીમાં ઉકાળી, પાણી ઠંડુ પડે ને પછી એને ગાળી લેવાનું. અને 2 પ્રોસેસ છે એની, એમાં તમને એક આ પ્રોસેસ બતાવું છું. તો આ રોઝ વોટર તમે અંદર નાખી શકો છો 1 ચમચી, બરાબર. અને દૂધ અંદર, કે જેની સ્કિન પેલી આમ શું કહેવાય એ છે કે ઓઇલી છે, તો તમે દૂધ ના નાખો તો ચાલે, એની જગ્યાએ રોઝ વોટર નાખવાનું. અને જો પેલી ના હોય તો તમે દૂધ નાખી શકો છો, અને ડ્રાય હોય તો. અને હની 1 ચમચી નાખવાનું અંદર. આ બધી જ વસ્તુ નાખી દેવામાં. તમારે 2 ચમચી ફરી લખાઈ દઉં. 2 ચમચી ઓટ્સ, 1 ચમચી તમારે રોઝ વોટર નાખવાનું, 1 ચમચી ઓટ્સનો પાવડર, ઓટ્સ એટલે પાવડર કરવાનું ઓટ્સને પાછા. 1 ચમચી તમારે અંદર દૂધ પણ એડ કરી શકો છો, પણ જો તમારી બહુ ઓઇલી સ્કિન હોય તો દૂધ તમે ના કરતા, તો રોઝ વોટર એકલું રાખજો. અને 1 ચમચી હની અંદર મધ નાખવાનું. આનું તમારે ચમચીથી હલાવી અને સરસ બનાવી દેવાનું ફેસ માસ્ક. મોઢા પર લગાવવાનું, 20 મિનિટ રાખવાનું. અને જો તમારી ડ્રાય સ્કિન છે તો મિલ્ક, હની, એલોવેરા, ગુલાબજળ એ પણ નાખી શકો છો. એલોવેરા પણ એડ કરી શકો, પણ ઘણી વખત ઘણા એવું કહેતા હોય છે કે એલોવેરામાં ખંજવાળ આવતી હોય છે. આ પાણીમાં ઉકાળવાનું કીધું તમે, શું હતું? પાણીમાં હમણાં તો કશું નથી આગળ. અચ્છા, રોઝ વોટર. હા, રોઝ વોટર છે ને એ તમે ઘરે બનાવી શકો છો. એ તમે પાણીમાં દેશી ગુલાબ હોય ને એ લાવવાના, અને એને તમે સમજી ગયો. ઓકે. મને લાગ્યું કે પેસ્ટથી ઉકાળવાનું છે. એને પછી ઠંડુ કરીને તમે એક બોટલમાં ભરી અને સ્પ્રે કરી શકો છો. એ એકચ્યુઅલી રોઝ વોટર છે ને ટોનરનું પણ કામ કરે છે, સ્કિનને રિપેર કરે છે. જે આપણી અંદર ખાડા સ્કિનમાં જે નાના મોટા પડ્યા હોય ને, તો એને છે ને રિપેર કરવાનું કામ કરે છે, સ્કિનને સારી કરે છે, ટાઈટ કરે છે. અને એ જ વસ્તુ આ ટોનરમાં કેસુડાનું પાણી પણ ચાલે છે, એ પણ આ જ કામ કરે છે. કેસુડાનું પાણી તો બહુ જ ઈઝી, મેં તમને બતાવ્યું ને કે એકદમ ઈઝી છે. તમે સ્પ્રે બોટલમાં ભરીને તમે રાખો, અને એ પણ તમે છાંટો ને, બહારથી ક્યાંય આયા છો તો તમે સાદું મોઢું તો ધોવો જ છો, તો તમે એક વખત એ સાફ કરી મોઢું, અને તમે આ ટોનર થોડુંક સ્પ્રે કરો મોઢા પર, બહુ જ ફરક પડશે એનાથી. એટલે આ ટોનર શું અવાજ નથી આવતો. ના, પેલામાં તમે ગુલાબજળ કર્યું છે, પણ તમે ટોનર તરીકે ખાલી મોઢામાં યુઝ કરી શકો. કેસુડાનું પાણી પણ તમે ટોનર તરીકે યુઝ કરી શકો. મિક્સ કરવાનું મેમ? ના, મિક્સ ની, બંને અલગ અલગ છે. પ્રોપર્ટી બંનેની અલગ છે, એટલે તમે બંને અલગ જ વાપરવાનું એને. પણ ઓપ્શનલ કે તમારી પાસે રોઝ વોટર નથી, તમે કેસુડો રોજ માટે વાપરી શકો છો આ રીતે. તમારે કેવું દેશી ગુલાબ અત્યારે અઘરા છે, કારણ કે હું પોતે શોધું છું એટલે મને ખબર કે જલ્દી નથી મળતા. એ પેલા સ્મેલ વગરના અત્યારે તો પેલા કયા ગુલાબ કે છે બહુ આવી ગયા છે, મસ્ત દેખાય તો મસ્ત છે, તો એ નથી. આપણે પ્રોપર દેશી ગુલાબ જોઈએ છે એની અંદર.
તો એ દેશી ગુલાબ ના મળતા હોય તો કેસુડાનું પાણી તમે ઘરમાં આ રીતે સૂકા પાના તો કેસુડાનું કશું જ નથી થતું હો. હું કેટલું બધું હું આખો બોરો લાવું છું કેસુડાનો, તો એમ જ પડ્યું રહે છે સરસ ટાઈટ. એને કરી બેગમાં અને પોલિથીનમાં અને મૂકી રાખો. એટલે તમે આ કેસુડો તો તમે કાયમ માટે છે ને યુઝ જ કરી શકો મસ્ત રીતે. બધી નાવામાં થાય છે, ટોનર તરીકે થાય, માથું ધોવામાં તમે મેં ના કહ્યું પાણી તમે એમને નાખો છો એની જગ્યાએ કેસુડાના પાણીથી હેર વોશ કરો ખાલી એમ એવી રીતે. બરાબર. હવે આ થઈ ગયું. હવે અચ્છા, બીજા લોકોના ચાલુ હોય છે. અચ્છા, હવે છે ને હું તમને જ્યારે થાય ને ત્યારે તમે કહેજો કદાચ ના સંભળાય બરાબર તો. હવે હું તમને આ પતી ગયું. હવે હું તમને છે ને એક લિપ બામ પણ સાથે સાથે બતાવી દઉં છું કે લિપ બામ તો કેવી રીતે. તો બીટ હોય ને, બીટ આપણું એને ક્રશ કરી દો, ક્રશ કરો અથવા છીણી કાઢો આદુની છીણીથી બીટને. પછી એને છે ને એનો જે રસ નીકળે, મોટી સાઈઝનું બીટ લેજો, બરાબર. પછી એનો રસ જે આવે છે ને આપણો, એ રસને તમે ઉકાળવાનો છે આપણે ધીરે 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 ગેસ પર, બીટના રસને જ ખાલી, બરાબર. એને ગરણીથી ગાળીને પછી ઉકાળવાનું. એટલે તમે બીટ છે ને જાડું જાડું થઈ જશે. કરવાના છે બીટની અંદર. એ જાડું થઈ જાય ને, થિકનેસ આવી જાય પછી એને ઠંડુ કરી અને કોપરેલ અંદર 4-5 ટીપા નાખી દેવાનું. એને એક ડબ્બીમાં ભરી દેવાનું. તો એકદમ તમે કલર પણ મસ્ત લાગશે અને એવું જ લાગશે કે જાણે વેસેલી જ છે. અને લિપ બામ જે બહારથી લઈએ છીએ અને રેડિશ છે ને થોડું તમે લગાવશો ને તમારા હોઠ પર થોડું રેડ કલર પણ રહેશે એનાથી. એક આપણું લિપ બામ થઈ ગયું. એક મોટી સાઈઝનું બીટ લેવાનું. હવે એ બીટને આપણે કરી એકદમ ચોટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને પછી એનું તમારે જાડો છે ને રસ કરી અને એક થિકનેસ દેશી ગાયનું ઘી પણ ચાલે, પણ ઘીની છે ઘણા સ્મેલ ના ગમતી હોય એટલે હું કોપરેલ કહું છું. બાકી હું દેશી ગાયનું ઘી જ લગાવું છું અંદર. પછી એની ઓપ્શનલ, હા તમે જે તમારે જોઈતું હોય. કે ઘી એટલા માટે મેં પહેલા ના કહ્યું કે ઘણાને પેલી સ્મેલ ઘીની ના ગમતી હોય એટલે મેં કોપરેલ કહ્યું. બાકી ઉકાળવા માટે ગુલાબનું માપ એટલે એમને પૂછ્યું, 2-3 જણે રીતે પૂછ્યું. તો રોઝ વોટરમાં છે ને તમે અડધી તપેલી પાણી લઈ લેશો ને, અડધી તપેલી પાણી અને 2 થી 3 મોટી વાટકીનું હું તમને માપ આપું છું. અંદર ગુલાબ નાખી દેવાના. પાંદડીઓને છૂટી પાડી એકવાર બહાર ધોઈ લેવાના અને પછી અંદર નાખવાના રોઝ વોટરમાં. જે તમે સમજો ને કે હું તમને 500 ગ્રામ પાણી તમે સમજો, બરાબર માપમાં. 500 ગ્રામ પાણીએ 3 વાટકી ગુલાબના પત્તા જે ધોઈને સાફ કરીને છૂટા પાડીને આપણે દેશી ગુલાબના અંદર નાખવાના છે, બરાબર. દર્શનાબેન અવાજ મારો બરાબર આવે છે? હવે આ તમે સમજી ગયા ને કે તમારે આ બધું આની અંદર આ રીતે તમે ઉપયોગ કરીને તો તમે બધું જ બનાવી શકો છો. હવે કશું લગભગ રહ્યું નથી, બરાબર. હવે તમને હું આનાથી હવે આમાં તમારે કઈ છે પૂછવાનું? મેમ આપણે આ જ રીતે કેરેટ લિપ બામ કે એપલ લિપ બામ એવું બનાવી શકીએ સેમ વે જસ્ટ લાઈક બીટરૂટ લિપ બામ? હા બનાવી શકીએ. એ રીતે જ બનાવી શકાય. પણ કેરેટ નું રિઝલ્ટ વધારે સારું છે. મેં આ બધા બનાવેલા છે
Okay. કેરેટનું એટલા માટે કે એમાંથી છે ને એક સરસ કલર આવે છે આપણા હોઠ હા ઉપર હા that's right. જે આપણને સારો લાગે છે. પછી 2-3 વખત છોડ લગાવો, પછી લિપસ્ટિક લગાવવાની કોઈ જરૂર જ નથી. Right. Okay, thank you. અને હું આ બધા મેં પ્રયોગો વર્ષો પહેલા એટલે કર્યા હતા કે મને એક ટાઈમે મારું બહુ જ ઓપરેશન થયું હતું ને બ્લડ મારું ચડાવવામાં આવે એમાં મારે મેં કર્યું હતું. એમાં મારી સ્કિન આખી કલર જ મારો ચેન્જ થઈ ગયો. જે મને મારી બેબી પણ એક વખત મને નથી ઓળખી શકતી એમ. આખી ફેરમાંથી આખી ડાર્ક થઈ ગયેલી. અને મને એટલી બધી એની ઇફેક્ટ બ્લડની શું થઈ એ મને ખબર ના પડી, પણ મારા બધો જ કલર કે હોઠ એકદમ કાળા કાળા મેસ આમ તમને, પછી નીચે ડાર્ક સર્કલ જેટલા બધા થયેલા ગયા કે પેલા મોઢાથી પેલા ડાર્ક સર્કલ દેખાય. પછી ઝીણી ઝીણી ફોલ્લીઓ તો મને થયા જ કરે. પછી હું ડોક્ટરની દવા લઉં ને તો મને કઈ ફરક જ ના થાય, કે લઉં ત્યાં સુધી સારું, પણ પછી દવાઓ બી કેટલી બોડીમાં નાખીએ. પછી ધીરે ધીરે આ ગાયમાં આધારિત ખેતીમાં પડ્યા, પછી ધીરે ધીરે આવા સારા માણસો મળ્યા, પ્રકૃતિના માટેની એક પ્રેરણા વધી જાગી. એમાંથી એટલું બધું મને સારું સારું શીખવા, જાણવા, સમજવા, અને પછી તો એમ થયું કે આ બધું ફ્રીમાં સરસ મળે છે તો આપણે પછી શું કરવા એ કરવાનું એમ. એટલે આપણે કેમિકલોની કઈ જરૂર જ નથી. જ્યાં ના જરૂર પડતી હોય ત્યાં સુધી તો બધું આજે વાપરવાય. અને એના પછી મને સ્કિનમાં પણ મારો મોટા મોટી મને આમ ફોલ્લા થતા મોઢા પર તો એમ. અને એના પછી મારી સ્કિન થોડી સારી થઈ એમ કહું તો ચાલે. એટલે આ બધું મેં પોતે આ બધું જ વાપર્યું છે. અને આ હું ક્યાંય મેં કોઈ તૈયારી નથી કરી, એમાં ખાલી ટોપિક તમને ભૂલી ના જો ને એટલે મેં લખીને રાખ્યા છે. બાકી આ બધું મોઢે જ કહું છું કે આ બધું પોતે વાપરું છું એટલે એમ. સોનલબેન, મોઇશ્ચરાઇઝર બતાવજો સ્કિન માટે, ડ્રાય સ્કિન માટે. મોઇશ્ચરાઇઝરમાં તમે આમ તો છે ને, જો હું તો એમ જ કહું છું કે કોપરેલ છે ને, તલનું તેલ, કોપરેલ, એ બધું બેસ્ટ જ છે. એના માટે કોઈ અલગ અલગ કરવાની કઈ જરૂર નથી. એટલે તમે જો ડ્રાય સ્કિન હોય, જો તમને કોપરેલ ખાવતું હોય તો બેસ્ટ જ છે, તમે જ લગાવો. પછી તમે એનાથી વધારે પછી થોડું આગળ જવું હોય તો આ લિપ બામમાં છે ને, એમાં તમે એપલનો પ્રયોગ કરી શકો છો. અંદર એપલમાં કોપરેલ એડ કરી એક ક્રીમ ટાઈપ થશે, થોડું મોઇશ્ચરાઇઝર જેવું થશે અંદર. બરાબર. શું બનાય છે? લિક્વિડ સોપ. અચ્છા, લિક્વિડ સોપ. અચ્છા, એ વાસણનું એવું એ હવે આવે છે. એટલે હું કહું છું કે આ ટોપિક પૂરો થાય તો હું આગળ લઉં છું. અરે એટલું બધું મારી પાસે છે ને કે પછી તમે બધા કંટાળી જશો કે કેટલું પછી યાદ નહીં રહે. અચ્છા અચ્છા. હવે આપણે ચલો આપણે લિક્વિડ સોપનું હવે હું તમને એનું તો તમને એક ડેમો પણ સરસ બતાવું છું, એક બે. બરાબર. હા. પાણી
મેમ મારે ત્રણેક બોટલ તો ક્યાં પહોંચાડું? અર્ચના બોલું છું, અર્ચના શાહ. મેડમ મારી પાસે 2-3 ઇકો બોટલો બનાવેલી રેડી છે, તો હવે એને ક્યાં મોકલું? હું અહીંયા લાલબાગ વિશ્વામિત્રી બ્રિજ પાસે. ઓકે ઓકે. હેલો મેમ. હા, હું કપડવંશથી મનીષાબેન વાત કરું છું. નમસ્તે. અમે ઓર્ગેનિક વોટરમેલન એટલે તરબૂચ અને શક્કરટેટીનું ઉત્પાદન કરીએ છીએ કપડવંજમાં. અમારું પોતાનું જ ફાર્મ છે. તો એના જે છાલ હોય, મતલબ છોડા, છિલકા, એનું આપણે પેસ્ટ બનાવીને ફેસ પેક કે એવું કઈ બનાવી શકીએ ખરા? ઓર્ગેનિક જ છે પ્રોપર. આમ આપણે ખાઈને મૂકી દેતા હોઈએ છાલ, ગાય ખાઈ જતી હોય છે, પણ આમ જો મને એનો આઈડિયા હોય, કોઈ ગાઈડલાઈન મળે તો એનો ઉપયોગ હું કરી શકું, તો બધી બહેનોને પણ હું જણાવી શકું. પાર્લર વાળા બહેનો છે, હું પોતે ઉપયોગ કરીને બધાને કહીશ. ઓકે ઓકે. હા, થેન્ક યુ. હવે હું તમને જે એક બેન પૂછ્યું ને કે ભાઈ એમને લિક્વિડ માટે જો કહેતા હતા, બરાબર? હવે હું તમને એક લિક્વિડ જે યુઝ તમે કરી શકો ને ઘરે, જેનું એક વસ્તુ યાદ રાખજો, અંદર ફીણ નહીં થાય. હો, કારણ કે આ ફીણ છે ને કેમિકલ છે, સમજો તમે. એટલે તમને હાથ ઉપર આમ શું કે થોડી ચીકાશ લાગશે, પણ પેલું ફીણ વાળું નહીં થાય. પણ તમારે એનાથી પછી ટેવાવાનું છે આ બધું વાપરવું હોય તો. ચોખ્ખું થશે એકદમ. તમે આનાથી તમે વાસણ, આવું તમને એક વાસણ ઘસવા માટેનું બતાવું છું લિક્વિડ. આનાથી તમે વાસણ સાફ કરશો ને, ચોખ્ખા તો એટલા થશે ને કે તમારો પેલો સાબુથી ટોપલો, એ હું તમને ગેરંટી આપું, સાબુથી ટોપલો પડ્યો છે એ, અને એની જગ્યાએ તમે આ લિક્વિડ સોપથી સાફ કરેલા છે, આખી એનો જે ચમકાટ હશે ને તમને આંખે ઉડીને વળગશે એમ, એટલો ફાઇન. તો આપણે છે ને એમાં કશું જ નથી કરવાનું. 1 રૂપિયાનો આમ તો છે ને ખર્ચ જ નથી એમ કહીએ તો ચાલે. લીંબુ હોય ને, આપણા રોજ નીકળે છે ને ઘરમાં, બધાના નીકળતા હશે લીંબુ. તો લીંબુના છોડાને આપણે ફ્રીજમાં એક નાની ડબ્બી હોય કે ડબ્બો જે એની અંદર ભેગા કરવાના છે, ફ્રીઝરની અંદર. ફ્રીઝરમાં મૂકજો, કારણ કે તમારે જો વધારે દિવસ સ્ટોર કરવું હોય તો થઈ શકશે. એ રોજ તમે છોડા નાખો છો, તેની બહાર ફેંકવાની જગ્યાએ એ ફ્રીઝરના એક ડબ્બામાં તમે મૂક્યા કરો, અથવા ફ્રીજમાં પણ મૂકી શકો, ઓછા દિવસ માટે મૂકવા હોય તો. પછી એ છોડાને આપણે છે ને કુકરની 3 થી 4 વિસલ મારી અને બાફી દેવાના છે. જે તમારા 5 થી 6 દિવસના છોડા હોય ને તમારા, કે 10 દિવસના હોય, સમજો ને હું 10 દિવસનું માપ આપું છું. તમારું રોજ 1 લીંબુ નીકળતું હોય ઘરમાંથી, તો 2 છોડા છે, બરાબર? તો 10 દિવસના જે લીંબુના છોડા હશે આપણા, 10 લીંબુ થયા, બરાબર? એના પ્રમાણે તમારે 4 અરીઠા લેવાના છે. આખા જે અરીઠા આવે છે ને, અરીઠા ના હોય તો અરીઠાનો પાવડર 1 ચમચી અંદર નાખવાનો છે, બરાબર? અને આ જે વિસલ મારો ને ત્યારે તમારે અરીઠા 4 છે લીંબુના છોડાની અંદર જ નાખવાના છે. એની અંદર 4 થી 5 વિસલ તો મારજો જ, કારણ કે લીંબુના છોડા થોડા કડક હોય એટલે વાર લાગે ગળતા સહેજ. બીજી વસ્તુ છે અંદર કે આ જે છોડા તમે નાખી દેશો ને, પછી ઠંડુ થઈ જાય ને આખું ઉપર, પછી એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે. અને આ રીતનો જે ગળણો હોય ને આપણો, એની અંદર મોટો ગળણો લેજો. એની અંદર તમારે ગાળી પાણી નાખતા જવાનું થોડું, અને ગાળતા જવાનું છે. એવી રીતે તમારે ગાળી અને અંદર અડધી ચમચી મીઠું નાખવાનું છે, અને એને એક બોટલમાં ભરી દેવાનું છે. હવે આ લીંબુની અંદર તમારા બગડેલા લીંબુ હશે, કોઈ ડાઘા પડી ગયેલા, અથવા શાકવાળાને ત્યાં ફેંકી દેતા હોય છે લીંબુ, ખબર છે? હવે મારે તો કેવું થયું ખબર છે કે આ વાપરવાની એટલી સરસ ટેવ પડી કે હું લગભગ પ્લેટફોર્મ પર વાસણ મારા ધોતી જ હોઉં. 1 ટોપલા જેવું તો મારા ધોવાઈ જ જાય. તો સવાર ને સાંજે એવું જ થતું હોય. કામ કરતા કરતા આપણે લેડીઝને કેવું જનરલી ટેવ હોય જ કે હવે એના માટે આપણે કામવાળાને આપવાની કોઈ જરૂર નથી, કારણ કે એ લોકો સાબુ વાપરીને પ્રકૃતિને જ નુકસાન કરતા હોય છે. તો તમે શું કરો કે મારે તો કેવું થાય છે કે હું શાકવાળા પાસેથી બી લઈ આવું છું, પાડોશી જોડેથી પણ લઈ લઉં છું. એટલે એવું થઈ જાય આપણું. એમ મારી બેનના ઘરે હોય તો એને કહું તું મૂકી રાખજે ને, તો હું તને લિક્વિડ બનાવીને આપીશ એમ કહું. અને મારા એક ઓળખીતા હતા ને, એમને તો સાપનો ધંધો હતો, તો હું એમને એમ કહું કે હું લિક્વિડ બનાવીશ તો તમને 1 બોટલ ફ્રી આપી દઈશ, તમારા બગડેલા લીંબુ મને આપી દેજો.
એટલે એવી રીતે મેં મોટા પાયા પર લિક્વિડ બનાવવાનું ચાલુ કર્યું. તો આ રીતે તમારે લિક્વિડની મોટી બોટલ ભરી દેવાની છે. મેં ના કીધું ફ્રીઝમાં જે તમે બોટલ મૂકો છો ને કે નાની બોટલમાં કન્વર્ટ કરો, જે 3-4 દિવસ તમારી ચાલશે બહાર. પછી તમારું છે ને આ અંદર કોઈ પેસ્ટ એ નથી, એટલે આપણે શું કરવાનું છે કે પ્રિઝર્વેટિવ નથી અંદર, એટલે આપણે અંદર બગડવાનું તો છે જ. જો બહાર રાખશો ને તો થોડુંક સ્મેલ આવે, એટલે એના કરતા તમે ફ્રીઝમાં એક વધારે ટાઈમ માટે રાખો છો સ્ટોર કરીને, તો ફ્રીઝમાં નહીં બગડે. તો ફ્રીઝમાં એક મોટો બોટલ મૂકી રાખો. જે નીચેનું એક ખાનું છે ને 2 બોટલ માટે રાખવાનું જ, કે એક તમે હેર વોશ કરો છો, એ મેં તમને શેમ્પુ બતાવ્યું ને એનું, અને એક આર્યું. જે બોટલની અંદર તમારે જ્યારે છોડા ભેગા થાય તો અંદર એડ કરતા જવાનું તો પણ ચાલે. આ તમે બેસ્ટ રિઝલ્ટ છે આનું. આ તમે લિક્વિડ મેં તમને આ બધું એકદમ સહેલું જ છે. અંદર ખાલી અરીઠા નાખવાના છે, મીઠું નાખવાનું છે અને લીંબુના છોડા છે, બરાબર. એ તમને હવે એના પછી હવે આમાં કોઈ ક્વેશ્ચન નથી ને? ઓકે, તમારે 10 લીંબુના છોડા લેવાના છે, બરાબર. 10 આખા લીંબુ. એની અંદર તમારે 4 અરીઠા નાખવાના છે. અરીઠા ના હોય તો 1 ચમચી અરીઠાનો પાવડર. એ તમારે કુકરની અંદર 4 થી 5 વિસલ મારવાની છે. અને આ ટાઈપના ગરણામાં ઠંડુ પડે ને પછી ગાળી લેવાનું છે. તો એ છે ને હું તમને એનું આ મારી પાસે છે જ બોટલ, આ બતાવું તમને. અહીંયા એક હોલ પાડવાનો, જો મેં હોલ કરેલો જ છે, દેખાય તો? 1 મિનિટ, આ મેં હોલ કર્યો છે, જોયું? આ હોલ આવી રીતે બોટલની અંદર પાડી અને આ ભરી દેવાનું. તો આપણે ઇઝીલી કેવું તમે વાપરી શકો આ કાઢીને અંદરથી, બરાબર. હવે આનું છે ને આ ટાઈપનું એક હા ચાલે. આ તમે જોઈ શકો છો, આ ટાઈપનું તમારું એક જાડું આવું થિકનેસ વાળું થશે. ટેક્સચર ખબર પડે આમાં. આ રીતે હા, અરીઠા બિયા પછી કાઢી દેવાના. અરીઠાના બિયા બફાઈ જશે ને, પેલા સુકામાં થોડું એ થશે, બાફેલામાં ફટાક દઈને નીકળી જશે. ના, હા, એટલે બાફવામાં તમે પાણી થોડુંક મૂકજો અંદર, 1/2-પોણો ગ્લાસ જેવું મૂકશો ને, પછી તમે એ ગાળશો ને, તો આમાં શું થશે, તમે જેવી રીતે ગાળતા જશો ને તો તમને થિકનેસ થોડું પાણી નાખીને આમ ગાળતા જજો. એટલે મેં તમને કીધું આપણે જેમ આંબલીની ચટણી કેવી રીતે કરીએ છીએ, આંબલીની ચટણીમાં પાણી એવી રીતે આપણે કોઈ માપ નથી હોતું, આપણે જાતે જ ખબર પડે છે કે આ રીતે થીક થયું એમ. તો આ રીતે થિકનેસ આવી આંબલીની ચટણી જેવું થવું જોઈએ, એવું યાદ રાખવાનું. આંબલીની ચટણી ટાઈપ જ જો એવું જ લાગશે તમને. આ બસ આવું જાડું થાય ને એટલે તમારે એને ગાળીને બોટલમાં ભરી દેવાનું. અને ચામાં તમે ચાનો કપ ધોશો ને તો સ્મેલ પણ નહીં આવે. ઘણા એમ કે ભાઈ સ્મેલ આવે છે, સ્મેલ નહીં આવે અંદર ચાના કપમાં પણ. એટલે બહુ જ સરસ છે આ. ખાલી તમારી બહુ જ ચીકણી વસ્તુ હશે ને કે કઢાઈ પેલું તેલમાં કંઈક તળ્યું હોય, એ વસ્તુ એકદમ નહીં થાય, બાકી બધું જ થશે. કે એના માટે તમારે 3 થી 4 વાર ઘસવું પડશે. બાકી બધા જ વાસણ, થાળીઓ છે, વાડકીઓ છે, આપણી નાની મોટી તપેલીઓ નીકળે છે ચોખ્ખી બધી, નાનું બધું જ. અને એના માટે આપણે પાવડર એટલા બધા હાઈ વાપરી અને ખરાબ બધું કરવાની જરૂર જ નથી. કારણ કે આ તમે આ વાસણ ધોયેલું પાણી છે ને તમે ઇઝીલી કુંડામાં પણ નાખી શકો, હું એમ કહી શકું એમ કે આમાં કશું છે જ નહીં એવી રીતે. એટલે આ ટાઈપનું આ એક લિક્વિડ તમને બતાવ્યું મેં. હવે એનાથી બી એક સરસ વસ્તુ બતાવું છું કે એકદમ યુઝફુલ છે, કે પિત્તળની વસ્તુઓ હોય છે ને, પિત્તળની. કારણ કે મને પેલા બહુ શોખ હતો, હું મોટી લોગો ઘરમાં રાખતી હતી, આમ 4-5 ચરોડીની પેલી કેવી લાઈનો હોય એવી. તો એને ઘસવા માટે પિતાંબરી મને બહુ મોંઘી પડતી, કારણ કે એક તો પેકેટ મોંઘવા, પ્લસ પેલું કામવાળી બિચારી ઘસતી ને તો હાથમાં એને પેલા થોડા એ થઈ જતા કાણા જેવું. તો પછી હું મેન જે અમારું વિસનગર હબ હોય, ચરોડીનું કાંઠા છે ને વિસનગરમાં જ ચડે, અંબાજી બાજુ. હા, તો એ લોકોને મેં ત્યાં પૂછ્યું હતું તમે સાફ કરવા માટે શું કરો છો, તો એ લોકોએ મને બહુ જ સરસ આ બતાવ્યો હતો. આ પ્રયોગ આમાં લગભગ તમને ક્યાંય જોવા નહીં મળે, આ મેં એમને પૂછેલો છે. તો તમે જે આપણી તાંબાના લોટા છે, તાંબાની વસ્તુઓ છે, પિત્તળની વસ્તુઓ છે, એને તમારે ઘરે સાફ કર્યું હોય ને, જે વગર મહેનતે, તમે પિતાંબરી છે ને થોડું ઘસવું પણ પડશે તમારે આમ ભાર દઈને, જ્યારે આ કશું જ નથી, એકદમ ઓછી મહેનત, કે સેજ લાઈટ તમે આમ હાથ ફેરવાનું ચોખ્ખું થઈ જાય એવું તમને એક સરસ લિક્વિડ બતાવું છું. જે તમે છે ને કેવું છે કે આ રાખી મૂકવાની કોઈ જરૂર નથી, જ્યારે જરૂર હોય ને ત્યારે તમે કરી કાઢવા. કે આંબલી હોય ને તો નાનો ટુકડો તમારે આંબલી લેવાની છે. એ નાના ટુકડા આંબલીમાં તમારે 3 ચમચી બાજરીનો લોટ નાખવાનો છે અને એને 3-4 કલાક પહેલા પલાળી દેવાનું છે.
બરાબર. હવે આ મારો લોટો હું તમને બતાવું છું. બરાબર. આ લોટા આ મારું મેં પલાળેલું છે આ 3-4 કલાક પહેલા. એટલે આ રીતનું છે ને બાજરીનો લોટ અને આંબલી બે આવું થઈ જશે. આ તમે જોઈ રહ્યા છે ને આવું. બસ હવે આની અંદર તમારે કશું જ નથી કરવાનું. આને એકદમ ભેગું કરી દેવાનું છે આ રીતે, અને આ રીતે લઈ હાથમાં અને આમ એને સાફ કરી દેવાનું છે. આ ગમે એટલી આમાં કાળી વસ્તુ હશે ને તમારી બ્લેક પડી ગયેલી, ચોખ્ખી નહીં હોય, એ વસ્તુ એકદમ સાફ થઈ જશે. હા, આ તાંબુ અને પિત્તળ બંનેમાં ચાલશે. અને ગમે તેવી બ્લેક હશે ને, કેટલાય જૂની આપણી પડેલી, એ ઇઝીલી સાફ થઈ જશે. તમે જોઈ જાય હું એવો ઘસીને કઈ હાથ નથી ફેરવતી. એટલે આ આમ જ ખાલી આ રીતે ચોપડી દેવાનું છે, આમ જ જેમ એ કરતા હોય ને એવી રીતે. આ જ રીતે મારું છે આ પિત્તળની વસ્તુ. બરાબર. હવે તમે આની ઉપર જોઈ શકશો કે આ છે ને આ રીતે આમ ઘસીશું ને આની અંદર, તો આ પણ ચોખ્ખો જોવા ધીરે ધીરે ક્લીન થતો દેખાશે જ. ના, ચાંદીનું પણ બતાવું છું. કોઈ એક ક્વેશ્ચન પૂછ્યો છે ચાંદીનું, હું તમને પછી બતાવું છું. પેલા આ તાંબા પિત્તળનું બતાવ્યું. હા, અને ચાંદીમાં છે ને બોલી જ જોઉં. ચાંદીમાં છે ને તમારે અરીઠા ઉકાળી દેવાના છે પાણીમાં, અને આપણું ટૂથ બ્રશ હોય ને આપણું જે જૂનું પડેલું, એનાથી તમારે ચાંદીના દાગીના સાફ કરી દેવાના. અને જો પગની પાયલ કે એવી મેલવાળી વસ્તુ હોય ને તો અરીઠા 2-3 નાખો પાણીમાં, અને 1 ગ્લાસ પાણી નાખો, અંદર 2-3 અરીઠા નાખો, અને ધીરે ધીરે એને ઉકળવા દો એ જ વસ્તુને. પછી સહેજ વાર તમે ઉકાળશો ને એટલે ધીરે ધીરે ચોખ્ખી થશે. પછી બ્રશથી એને સાફ કરી દો તો એકદમ ચોખ્ખી થશે. કારણ કે બહાર પણ આ લોકો આવું જ કરતા હોય છે. અને પછી ઉપર કંઈક ચૂનો કે એવું એ લોકો કંઈક લગાવે છે, તમને આ વ્હાઈટ લાગે. હવે તમે આ જોઈ શકશો, હું તમને જોઈને બતાવું છું કે આ રીતે રાખ્યું, હવે એકદમ ક્લીન થઈ ગયું આપણું. આંબલી અને બાજરીનો લોટ કેટલો લેવાનો? 4-5 ચમચી બાજરીનો લોટ અને આંબલીનો ટુકડો. આંબલી કેટલી? આંબલી ટુકડો જો આખી આંબલી તમે 3-4 આપણે બિયાની આવે છે ને આખી આંબલી, તો એ આંબલી તમે લઈ શકો આખી મોટી 4 ચમચીમાં. 4 ચમચી લોટની અંદર એક મોટી આંબલી તમે સમજી જાઓ કે નાખી દેવાની અંદર. અને થોડું વધારેમાં ઓછું માપ હોય ને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કઈ બહુ એવો ફરક નહીં પડી જાય. હા, એટલે 10 મિનિટ પહેલા તો પલાળવું પડે ને આપણે આંબલી અને બાજરીના લોટને? ના, 10 મિનિટ નહીં, મેં 3-4 કલાક પહેલા કહ્યું. 3-4 કલાક થોડું આગળથી પલાળજો. અને રાત્રે જો તમને યાદ આવે ને તો પલાળી દો ને, સૌથી બેસ્ટ છે. રાત્રે પલાળી જાય મસ્ત. હવે તમે આ જો આ ક્લીન થઈ ગયું, આ દેખાય છે સરસ. આ જ વસ્તુ હવે હું તમને લોટો બતાવું. લોટો પણ ચોખ્ખો થઈ ગયો. સોનલબેન, આવો આપણો ફેસ ના ચમકે તાત્કાલિક? આ બતાવ્યું લગાવો ને ચમકશે. એટલે કહું છું, સાબુની જરૂર ના પડે. હેલો સોનલબેન, એક આ આપણે જે મિલ્ટન ના બોટલ આવે છે હોટ ગરમ રહે એની માટે, એમાં દૂધ ને ભરીએ ને પછી અંદરથી એ ડાઘા જતા નથી, તો એ કાઢવા માટે શું કરવું જોઈએ? શેનું બોટલ? મિલ્ટન ના જે બોટલ આવે છે હોટ વસ્તુ હોટ રહે ને કોલ્ડ વસ્તુ કોલ્ડ, એમાં અમે ચા ભરીએ અને પછી જયારે સાફ કરવા જઈએ તો અંદરથી જે ડાઘા છે ને જતા નથી, ચોંટી જાય છે, તો એની માટે શું કરવું જોઈએ? તમે લીંબુ અને સોડાનો ટ્રાય કર્યો તો? ના, નથી કર્યો. એટલે ગરમ કરીને એની અંદર નાખી દેવું? હા, અંદર નાખી અને બ્રશ હોય ને આપણું થોડું, એનાથી થોડુંક આમ ઘસજો સહેજ, એટલે જતા રહેશે. ઓકે, લીંબુ ને સોડા. ઓકે. ના, ગરમ પાણી કરો ને પછી અંદર સહેજ નાખી દેવાનું લીંબુ અડધું, અને ચપટી અંદર સોડા એડ કરી દેવાનું, અને પછી અંદર નાખી દેવાનું સીધું જ. ઉકાળવાની કઈ જરૂર નથી અંદર. ગરમ પાણી સોડા તો મેં નાખ્યા પણ સોડાથી થતું નથી, એટલા માટે. પણ તમે લીંબુ કીધું એટલે હવે લીંબુ નાખી જોઈશ. હા, લીંબુથી ટ્રાય કરો ને. ઓકે. બરાબર.
હવે આ જે હું તમને બતાવું છું ને આ બહુ જ સરસ છે. આ તાંબાની વસ્તુ તો તમે ભગવાન બી ધોશો ને, એકચ્યુઅલી ભગવાન પેલા કેમિકલ થી ધોવા જ ના જોઈએ, નહીં પેલા પિત્તળના લાલજી બધા કેમિકલો જાત જાતના ઘણી વખતે આપતા હોય છે. તો એ નહીં, આ તમારું છે ને એકદમ આપણું સરસ વસ્તુઓ થશે, ફટાફટ થઈ જશે. આમાં કોઈ ઘરમાં બે છે આંબલીન બાજરીનો લોટ કે શોધવા જવાની જરૂર. હા, પણ પલાળવામાં થોડું આગળથી પલાળજો. એ 3 થી 4 કલાક તો ઓછામાં ઓછા રાખજો. તો આંબલી ફૂલશે ને અને લોટ ખટાશે, જોવાની પ્રોસેસ એ થશે. એટલે તમારું એની અંદર રિઝલ્ટ છે ને તમને સારું મળશે, બીજું કશું જ નહીં. એટલે એવી રીતે આપણું આ થઈ ગયું. બરાબર, કીડીઓનું પણ કહી દીધું મેં તમને, આનું પણ કહી દીધું. હવે તમારે શેનું પૂછવું છે, કહો બીજું કોઈને. હા, ફિનાઇલ, જો ફિનાઇલ છે જ મારી અંદર, પણ હું ભૂલી ગઈ. ફિનાઇલમાં તમને સરસ કહું કે એક બોટલ છે ને પાણી આપણું લો, કે દાખલા તરીકે આ તમે મોટી આપણી 1 લીટરની સમજો ને, 1 લીટરની બોટલ લેવાનું. અંદર કેસુડો હોય ને આપણો, મેં કીધું કે જે તે ડીપ કરીને આપણે કાઢીએ છીએ, એટલે કેસુડાનો પાણી જ સમજો કે ઓરેન્જ છે, એક બોટલ ભરી લેવાની. એની અંદર 1 ટુકડો ફટકડી, બરાબર, અને 1 ઢાંકણું ગૌમૂત્ર અંદર નાખવાનું એની પેલામાં. અને પછી એને ફિટ બોટલ, એ છે ને રેત છે, એને કશું જ થતું નથી, તમે બંધ કરીને મૂકી રાખશો ને તોય. અને એ તમે રોજ જે ફિનાઇલ તરીકે રાખો, અને તમે અંદર લીમડાનો જો પાણી હોય ને, લીમડાનું પાણી એ નાખો ને તો પણ બેસ્ટ છે અંદર, કારણ કે બેક્ટેરિયા મારે છે. કેસુડામાં પણ એ જ છે. ફટકડી બેસ્ટ. હા, ફટકડીને બીજો ગુણ હું તમને કહી દઉં કે ફટકડી છે ને, મારો પોતાનો પ્રયોગ, હા, મારો જાત અનુભવ હું બધા શેર કરું છું. તો ફટકડીમાં મને 3-1 વર્ષ ઉપર ચાંદી પડી, એટલે ઇન્ટરનલ ચાંદી પડી હતી. તો એમાં એવું હતું કે મને ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. તો હું થોડી ગભરાઈ ગઈ. તો મેં મારી મમ્મીને વાત કરી કે ભાઈ આ રીતે મને ઓપરેશન માટે કહ્યું છે. અને મને 1 મહિનાથી હું સખત હેરાન થતી હતી. પછી મને મારી મમ્મી કીધું કે બધું કરવાની કઈ જરૂર નહીં બેટા, ટબ લે, ટબની અંદર પાણી ભર, મોટું ટબ લેવાનું, પાણી ભરો, હુંફાળું લેવાનું, અને પછી અંદર ફટકડી નાખવાની. ફટકડીનો પાવડર કરીને જ નાખવાનો, કારણ કે એમાં શું થાય, પેલી ગળતા થોડી વાર લાગે. તો ચમચી જેવી અંદર ફટકડી નાખી, અને રોજ દિવસમાં 2 થી 3 વાર અંદર બેસવાનું કહ્યું મને. તો મારી અંદર જે ઇન્ટરનલ ચાંદી, એટલે અંદર પડી હતી ચાંદી. હવે તમે વિચારો, એ મારી ચાંદી એ 4 થી 5 દિવસ હું ફટકડીમાં બેઠી ને પાણીમાં, તો મારી ક્યાંય જતી રહી મને ખબર પણ ના પડી. અને આખું મારું ઓપરેશનનો જે ખર્ચો હતો ને, પેલી મને કહ્યું, ખર્ચો તો ઘેર ગયો, પણ મને બીક જ એટલી લાગતી હતી કે એટલે પછી એ છે ને આખું એમાંથી હું મુક્ત થઈ ગઈ, એમ બચી ગઈ. એટલે તમે વિચારો કે પ્રકૃતિમાં કેટલું બધું છે અને ઈઝી છે, અવેલેબલ છે, જે આપણે નથી કરતા, જે આપણને ખબર નથી. અને આ બધી કંપનીઓ આપણને મોટું બધું બતાવી અને એટલા બધા ભરમાઈ કાઢે છે કે આપણને આ નજીકનું, સહેલું, સસ્તું મળતું આપણને દેખાતું જ નથી. એટલે ફટકડીમાં આટલો બધો ગુણ છે. ફટકડીનું પાણી તમને કંઈ પણ થયું હોય ને, આ રીતે લેડીઝને ખાસ કહું છું કે આપણને આ ટાઈપના કોઈ પ્રોબ્લેમ થયા હોય, તમે લાઈ બળતી હોય, તો તમે ફટકડીના પાણીમાં બેસવાનું આ રીતે રાખજો, તમે અંદરથી જ રિપેર આપણું થાય છે બધું, બરાબર. અને આ બોટલને તમે ભરી રાખશો ને ગૌમૂત્ર વાળી, એકચ્યુઅલી ગૌ ફિનાઇલ હવે તો બને જ છે. એને શું કે છે, ગો ફિનાઇલ કેવું જ કે છે, પણ પેલું અંદર એડ થોડું કરે છે, પેલું સફેદ દેખાય ને એટલે. તો એની જગ્યાએ આપણે શું કર્યું છે, કેસોડવાનું પાણી કર્યું છે, એટલે પેલું ઓરેન્જ દેખાય ને થોડું સારું લાગે, એમ કે કંઈક જુદું જ છે એવું. પેલું પાણીમાં તમે એકલી ફટકડી નાખશો ને તો તમને પેલું એમ થશે પાણી જ છે એવું થશે. તો અને પેલું કેસુડામાં પણ સારું છે ગુણ, એટલે પછી એના લીધે કેસુડા વાળું કરીને હું નાખું જ છું. અને મારા ઘરમાં કઈ જીવાત થતી જ નથી ક્યારે બી, હું રાખું જ છું. હજુ બી બહાર પડી જશે, પેલી વાસણ ઘસે છે ને તે જ બોટલ મૂકી રાખી મેં, એ પોતું કરે ને ત્યારે લઈ લેલા કામ વાળા, બરાબર. એટલે આ હા, અનાજનું પણ એ પણ હું લઈને જ બેઠી છું. તમે યાદ કરાવો છો એટલે પાછું કાઢું છું. મચ્છરનું શેનું? હા, મચ્છર જો પેલા સેનિટાઈઝર કહું તો સેનિટાઈઝરમાં તો એકચ્યુઅલી હું છે ને આ ગૌમૂત્ર અને આજે તમે ફિનાઇલ માટેની જે વાત કરી ને, હું એ જ યુઝ અમે લોકો કરીએ છીએ, એ સ્પ્રેમાં કરીને કરીએ છીએ, બરાબર. પછી મચ્છરમાં તમે કહો છો તો મચ્છરની અંદર લેવાનું રાઈનું તેલ આવે છે ને, રાઈનું તેલ અને લીમડાનું તેલ, એ બંનેને ભેગું કરો અને એની છે ને દીવો કરો આ વસ્તુનો, કે દિવેટ જે આપણે કોડિયામાં કરીએ છે ને દીવો, અથવા હવે તો પેલા લાંબા દીવા બહુ ચાલે, લાંબો ટાઈમ એવા દીવા હોય જ છે.
તો એની અંદર આ તેલ ભરી દો અને ઘરમાં 2 જગ્યાએ અલગ અલગ જગ્યાએ દીવાને મૂકી દેવાના. પછી સાંજે હું તો કહું છું સંધ્યા ટાઈમે દીવો કરીને જગ્યાએ આનો જ દીવો કરવાનો રાખવાનો. ભગવાન આપણને એવું નથી કહેતા કે તમે ઘીનો જ દીવો કરો એમ, બરાબર. આમ તો ઘી તો પ્રોપર સારું જ છે કે ઓક્સિજન એનાથી ઘીનો દીવો કરશો ને તમે, છોકરા ભણતા હોય તે રૂમમાં ખાસ કરવો જોઈએ, પણ પ્રોપર ઘી પેલું જે કીધું લક્ષ્મણભાઈ વાળું એ હોવું જોઈએ, પ્રોપર વલોણાનું દેશી ગાયનું એ હોવું જોઈએ. જ્યાં ડેરીની કોથળીનો ભરોસો નહીં. એટલે એવી રીતે તમે ઘીનો દીવો પણ સારો છે, ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. પણ તમે આ તમારું છે સંધ્યા ટાઈમે જે દીવો મૂકો છો તમે આ મૂકો તો જીવાતથી તમને છુટકારો થશે અને દીવાનો દીવો થશે. એટલે તમે રાઈનું તેલ અને નીમ ઓઇલ, રાઈનું તેલ તમે દાખલા તરીકે એક દીવામાં ભરો છો તો અંદર 3 ટીપા નીમ ઓઇલ નાખવાનું, ભેગું કરવાનું. રાઈનું તેલ અને બીજું કયું મેડમ? નીમ, લીમડાનું તેલ. લીમડાનું તેલ. હા. બરાબર. હવે બીજી એક વાત કહું કે હું ક્યારેય મારા ઘરમાં છે ને વર્ષો થઈ ગયા મેં ક્યારે પણ અનાજ હોય ને 2000 લગભગ 2 થી મેં અનાજમાં કોઈ દિવસ નથી ગોળી વાપરી, નથી બોરિક પાવડર વાપર્યો, કશું જ મેં વાપર્યું નથી. અને મારું અનાજ બધું જ 12 મહિના સચવાયેલું રહે છે, બરાબર. તો મારું રહે છે તમારું પણ રહેવાનું જ છે. તો એના માટે હું તમને 2-3 વસ્તુઓ કહી દઉં કે એક તો છે ને લીમડાનો પાવડર, અથવા તમે તમારી બહાર જો લીમડો મળતો હોય, લીમડો તો અવેલેબલ ઇઝી છે જ બધે, તો લીમડાને તમે લાવી એને વોશ કરી દો, સાદા પાણીથી ધોઈ દો, એને સહેજ છે ને સૂકવી દો છાંયડાએ, બરાબર. એ સુકાઈને એકદમ એ થઈ જશે ને, અઠવાડિયું બહાર મૂકી રાખશો એટલે તો એના પત્તા છૂટા પડી જશે. એને તમે કચરા ક્રશ કરી અને જેવી મેં પેલી આ પોટલી બતાવી ને એવી જ રીતે આપણે નાની નાની પોટલીઓ કરવાની છે, જે લીમડાની પોટલી થશે આપણી. એ આપણે અનાજ જે કિલો 2 કિલો આપણું જે અનાજ લઈએ છીએ ને ઘરમાં કે મહિના માટે એવી ટાઈપ નાનું મોટું જે લાવતા હોય એમાં પોટલીઓ મૂકવાની. અને બીજું આખું મીઠું આવે છે, તો આખા મીઠાના ગાંગડા અંદર મૂકવાના. તો દેખો આ રીતે આ મારા ઘરની વરણી છે. હવે મેં આની અંદર મીઠું આ રીતે મૂકેલા જ છે, મીઠાના કણ. હવે આમાં આપણે રોજ દાળ મૂકવા 2 કે 3 4-5 ચમચી દાળ મારે જોઈએ મારા ઘરમાં, તો એમાંથી હું આ મીઠાના ગાંગડા ઇઝીલી કાઢી જ શકું છું ને, મને દેખાવાના જ છે. આ પાછા હું બરણીમાં નાખી દઉં છું આની જ. એવી રીતે આ મીઠું તમે ગાંગડા મૂકી શકો છો. પ્લસ બીજું વસ્તુ એ છે કે કોઈ પણ અનાજ હોય ને તો એને દિવેલથી મોવાની ટેવ રાખવાની તમારે. તો તમે દિવેલથી મોશો ને બધી વસ્તુઓ તો સારી જ રહેશે. આપણે શું છે સુગંધી માટે તો ચોખામાં જ એકચ્યુઅલી સુગંધ થોડી આવતી હોય છે જે આપણે લાવીએ છીએ, અને એ સુગંધ કે 12 મહિના તો મને નથી રહેતું લાગતી હોય, પછી થોડા ટાઈમ પછી પાછી જતી જ રહેતી હોય છે. તો શું કરવા આપણે એવું ના કરીએ, એ ચોખાને આપણે 2 કે 3 મહિના અલગથી ડબ્બામાં કાઢી દઈએ અને એમાં 2-3 મહિના આની પોટલી મૂકીએ આપણે અને અલગથી ડબ્બો લાગીએ, જે 3 મહિના આપણને સુગંધી વાળા ચોખા મળવાના છે. બાકીના મહિનાઓમાં તે જવાની જ છે સુગંધ. તો તમે એને મોઈ દો ને, હું ચોખાને પણ મોઈને વાપરું છું, બધામાં દિવેલ વાપરું છું, ચણામાં પણ આખા ચણા હોય એને પણ મોવું છું, મકાઈને પણ ઇવન મેં મોઈને વાપરેલી છે રાખવા માટે. એટલે દરેક વસ્તુને મોઈ દિવેલથી બેસ્ટ કોઈ ઓપ્શન એટલે સરસ જ છે એમ દિવેલ. તો દિવેલથી તમે મોઈને વાપરવાનો આગ્રહ રાખો તો બધી વસ્તુ સારી જ રહેવાની છે. અને દવાઓ બિલકુલ ના વાપરો, ઝેર કરીને કોઈ વસ્તુ ખાવાની ના હોય. તમે બી બચો અને તમારા પરિવારને પણ બચાવો. અને આપણે લેડીઝમાં તો ભગવાને આ બધા ગુણ આપેલા છે જે આપણે ભૂલતા જઈએ છીએ, જેમ દિવસો જાય ને માણસો થતા જઈએ છે, એમ કહું તો ચાલે. તો તમે આ વસ્તુને અપનાવો અને તમે પણ હેલ્ધી રહો, તમારા ફેમિલીને પણ રાખો એમ. અને ઝેર મુક્ત જિંદગી જીવતા બને ને એટલે શીખો એમ. ટોટલ તો આપણે નથી થઈ શકવાના, પણ ઘણું બધું એમ તમે આટલી વસ્તુ રોજ અપનાવશો ને, તમે મને એમાં કહો કે એમાં કેટલો ખર્ચો, તમે આજ બધું જ જોઈ દીધું ને, કેટલો ખર્ચો. સોનલબેન, ચોખામાં તમે જે કીધું એ પ્રમાણે લીમડાની પોટલી રાખીએ તો ના ચાલે? લીમડાની પોટલી ચાલે અંદર, પણ ચોખા છે ને મીઠી વસ્તુ છે, સ્વીટ, એટલે 2-3 મહિના વાંધો નહીં આવે, પણ પછી આખા વર્ષ તમારે અનાજ મોવું હશે ને તો તમારે દિવેલની અંદર જરૂર પડે એવું હોય. કેમ કે ઘઉંને તો અમે દિવેલથી મોઈએ છે, પણ ચોખામાં થોડુંક ઓકવર્ડ લાગે છે. ના, એ અત્યારે awkward starting સાંભળ્યું ના ચોખા અને તમે છે ને ચોખા તમને શરૂઆતમાં લાગશે, પછી જેમ ચોખા ખબર તમે દિવેલ પછી ઉતરીને પી જતું હોય છે, એ ચોખા બી પછી કોરા જ તમને લાગવા માંડશે. એટલે તમે એને ધોઈએ તો છીએ જ ને આપણે, ચોખા કઈ ધોયા વગર તો વાપરતા જ નથી ને. અને દિવેલ તો હા, વોશિંગ મશીન ના ધોવાના કપડા માટે
આપણે આઈ થિંક આગળ એક બેને કે કદાચ કહ્યું, આપણે છે ને અરીઠા છે ને, અરીઠાની પોટલી જ બનાવવાની છે અને એ તમારે વોશિંગ મશીન ની અંદર મૂકી દેવાની છે, બરાબર? બનાવી જેવી મેં એટલે કેસોડાના બતાવીને એવી રીતે. અને ખાલી પોટલીને એ જોવાનું કે ભાઈ શું કહેવાય, કલર ના જતો હોય અંદર, વ્હાઈટ બને ત્યાં સુધી વ્હાઈટ લેવાની અને પછી કપડાની થેલીને અંદર મૂકી દેવાની છે. હવે એ પોટલી વોશ થશે, પણ હા એમાં છે તમે જે આપણે ફંક્શન જે આપે છે વોર્મ વોટર નું હોય છે વોશિંગ મશીનમાં, તો ગરમ પાણી તમે કરીને વાપરશો ને તો તમારું બેસ્ટ રિઝલ્ટ આવશે. મેલા કપડા પણ વધારે હશે ને તો થોડા ચોખ્ખા, પણ પછી એકદમ તમે કોલ્ડમાં ધોવા જશો ને તો એકદમ પ્રોપર નહીં થાય. એટલે એને લગભગ છે ને તમે બને ને ત્યાં સુધી પરસેવા વાળા જેવા કપડા જે તમે નથી આપણે ભેગા કરીને એમને ધોતા હોય, એમાં તો ખાસ એક કપડા 2-3 દિવસના ભેગા કરી નાખે, એક વોશ તમે એ જ રાખો કે આ કપડા માટે છે અને એમાં પેલું જ વાપરો. એમાં તમારો 5-6 ચમચી તમે જે યુઝ કરતા હોય, મને નથી ખબર કે હું વાપરતી નથી અંદર, એટલે પણ કેટલું તમે ચમચી પાવડર કરતા હોય એનાથી તમે બચશો. પ્લસ તમને આ પણ ફાયદો થશે કે આ પાણી છે ને તમે છોડમાં પણ રેડી શકશો, એટલું તમારું તમને સારું પાણી મળશે ચોખ્ખું. એટલે વોશિંગ મશીનમાં આ જે મેં કહ્યું ને અરીઠા વાળો જ છે, સરસ. અને અરીઠાનો જો ફર્સ્ટ વાર તમે કરતા હોય ને તો અરીઠાની પોટલીને રાત્રે પાણીમાં પલાળીને પછી બીજા દિવસે કપડાના અંદર તમે નાખી દો, એટલે ગળી ગયા હશે ને તો પ્રોપર એનું રિઝલ્ટ તમને મળશે ચોખ્ખું. અને ગરમ પાણીની અંદર વોશ કરશો ને તો ચોખ્ખું એકદમ સરસ કપડા થાય છે. આરેના પાણીનો છોડમાં યુઝ થાય. શેનું? આરોનું પાણીનું જે વેસ્ટ નીકળે છે ને, હા આરોનું પાણી ને આમ તો છે ને બધા ના પાડે છે, પણ થોડું પછી રોજ નાખ નહીં કરવાનું અંદર એમ. કારણ કે મારા ઘર મેં આરો નથી નાખ્યો. હા, એ પણ તમને હું કહી દઉં કે અમે લોકો છે ને એવી જગ્યાએથી નાનાથી મોટા થયા હતા ને કે ત્યાં અમે બધી ઘાટના પાણી પીધા છે, એમ કહીએ તો ચાલે. કારણ કે અમારું અંબાજી અમારે રહેવાનું, તો અંબાજીમાં કેવું છે કે ત્યાં પાણીની બહુ જ તકલીફ પડે, ઊંચાઈ ઉપર છે, તમને ખબર જ, પહાડી વિસ્તાર બહુ, તમે અંદર કરીએ ને તો પાણી નીકળે જ નહીં બહુ, એટલે બધું બોર પણ ફેલ જાય ત્યાં. તો અમારે ગમે ત્યાંથી ત્યાં પાણી 3 દિવસે એ વખતે પીવાનું પાણી મળતું હતું. એટલે અમે હેન્ડપંપ ના પણ પીધા છે. હવે અમને વર્ષે એક વાર બી અમે બીમાર નતા પડતા. તો પછી હું અહીંયા આવીને તો પછી મેં એમ કહ્યું કે મારે કઈ લાવું જ નથી, કોર્પોરેશન નું સારું જ છે એમ. પછી બધા કે ના વધારો સોરી એકોગાર્ડ નખા છે ને આપણે નખાઈએ. મેં એકોગાર્ડ નખાયું, પછી આરો આવ્યું, તો મેં કીધું હવે આનાથી કઈ થતું નથી ને તો મારે કઈ આરો જોઈતું નથી. હવે મેં આરો પછી નખાયું જ નહીં, અને એ મારું જૂનું વર્ષો જૂનું એક્વાગાર્ડ જ મારું સરસ સાદું હતું, એ ચાલે છે. અને હવે તો બધા એમ કે છે કે એક્વાગાર્ડ નું પાણી ના પીવું જોઈએ, બરાબર? અને હવે તો પેલું કંઈક બીજું આલ્કેલાઇન વોટર નીકળ્યું છે ને, એ પણ છે. તો એની જગ્યાએ હું તો તમને એમ જ કહું છું કે સાદું જે તમે પાણી ભરો છો ને, તમે જે હોય આરો હોય તો આરો, તમે જે નખાયું હોય હવે, તો એની અંદર છે ને તમે ગૌમૂત્ર એક તમે એવું નાની કાચની વસ્તુ રાખો, નાનું હવે તો મળે જ છે કાચના જાર, એની અંદર 2-4 ટીપા ગૌમૂત્ર નાખી અને રોજ તમે પાણી પીવો, સ્મેલ ઓછી આવશે એટલે તમને ધીરે ધીરે ટેવ પડશે. એ ના પીવો તો તુલસીના પત્તા તો એટલીસ્ટ અંદર નાખી અને એ પાણી પીવાની ટેવ રાખો, તો એ આલ્કેલાઇન વોટર જ છે આપણું. કાકડી પણ તમે અંદર ઝીણી ઝીણી સમારી અને નાખીને પાણી કરી શકો એવું. લીમડો તમે કીધું અનાજ માટે, કડવો લીમડો કે મીઠો લીમડો આપણે જે રેગ્યુલર યુઝ કરીએ? તેલની અંદર મેં મીઠો લીમડો કહ્યો, તો શેના માટે તમે? બીજા બધા માટે કડવો લીમડો? ના, અનાજ માટે. અનાજ માટે કડવો લીમડો. કડવો લીમડો કડવાની સ્મેલ હોય ને, હા સ્મેલ સ્ટ્રોંગ કડવો લીમડો ને. અચ્છા, મચ્છર માટે લીમડો અને આનું આપણે સરસિયાનું તેલ. રાઈનું તેલ. હા વાપરી શકીએ. જો તો ક્યાં હોય જોઈ. હા, કપૂર પણ ચાલે, કપૂર ચાલે. તમાકુના પાન ચાલે, એની પોટલી ચાલે. હા, તમાકુના પાનની ચાલે, એ એવું સેમ જ છે. કપૂરનો યુઝ બહુ સરસ છે. હું કપૂરનો યુઝ જ કરતી હોઉં છું. લગભગ 14 વર્ષથી કોઠીઓ અનાજની ભરતી હોઉં છું. એમાં કપૂરની પોટલીઓ વાળીને ઊંડા